હાજી નમસ્કાર અને થેન્ક યુ વેરી મચ ફોર ધીસ વન્ડરફુલ. હા બરાબર છે. જ્યારે પણ ક્યાંક આવું વ્યાખ્યાન આપવાનું થાય ત્યારે હું શરૂઆતમાં એક વાક્ય કહેતો હોઉં છું, અને તે જરાક ભગવદ્ ગીતાના આધારે કે ઔપચારિકતાઓમાં હું અભણ છું, એટલે મને બહુ ઔપચારિકતા ફાવતી નથી. એટલે ટૂંકમાં હું એમ કહીશ કે વડીલો અને મિત્રો, જેમ વિશાલભાઈએ કહ્યું એમ કે એક કાર્યક્રમ રદ થયો અને અહીં આવવાનું થયું. મારે વર્ષોથી આવવું હતું, અને અત્યાર સુધીમાં મેં જેટલી ગાંધી સંસ્થાઓની મુલાકાત લીધી છે એમાં ત્રીજી સંસ્થા છે. અને જોતાની સાથે જ એમ થયું કે નાનપણમાં મારા મા બાપને જો આ ખબર હોત તો કદાચ હું કોઈક આવી સંસ્થામાં ભણ્યો હોત, પણ તો એમને કંઈ ખ્યાલ જ નહોતો. અને અમેરિકા ગયા પછી ત્યાંનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એમાં આ પ્રકારની સુવિધાઓ નથી, બધું જ કોમર્શિયલ છે, એવરીથિંગ. એઝ એ પ્રોફેસર મારે ગાડી પાર્ક કરવી હોય તો પણ પૈસા યુનિવર્સિટીને મારે આપવા પડે સામેથી. એટલે ત્યાં જરા જુદા પ્રકારની વ્યવસ્થા છે. એટલે અહીંયા આ પ્રકારની વ્યવસ્થા જોઈને ઓબ્વિયસલી બહુ પ્રભાવિત થઈ જવાય. 20મી સદીમાં એક પુસ્તક પ્રગટ થયેલું, લેટર પોસ્ટમોડર્ન કન્ડિશન, લ્યુટાર્ડ નામના એક ફિલોસોફરે લખેલું, ફ્રેન્ચ. એ તો રિપોર્ટ હતો, હકીકતમાં એ પુસ્તક હતું જ નહીં. ફ્રેન્ચ સરકારે એમને એમ કહ્યું કે અત્યારે જ્ઞાનની પરિસ્થિતિ કયા પ્રકારની છે એ વિશે તમે તમારો રિપોર્ટ આપો અમને એઝ એ ફિલોસોફર. અને એમણે એક રિપોર્ટ તૈયાર કર્યો, અને રિપોર્ટ પછી પુસ્તક રૂપે પ્રગટ થયો, અને આખા જગત પર એનો પ્રભાવ પડ્યો. અનુઆધુનિકતાવાદ જેને આપણે કહીએ છીએ તે. હવે મને લાગે છે કે જો કોઈક લ્યોટાડ આવે અને એણે જો અત્યારે જ્ઞાનની શું પરિસ્થિતિ છે એ વિશે પુસ્તક લખવું હોય તો, અથવા રિપોર્ટ આપવો હોય તો કદાચ એ મૂંઝાઈ જશે. કારણ કે ત્યારે બહુ સરળ હતું. જ્ઞાન અને માહિતી વચ્ચે બહુ સ્પષ્ટ ભેદ હતો ત્યારે. પણ ધીમે ધીમે એ ભેદ કેટલાક કારણોસર, આપણે જોઈશું મારી દૃષ્ટિએ કારણો કયા છે, એ ભૂસાતો ગયો. ત્યારે મને આજે સવારે જ્યારે આ બધી નોંધ લખવા બેઠો, કારણ કે એકાએક ટૉપિક આવ્યો એટલે મનમાં બધું ગોઠવવું તો પડે જ, આપણે જાણતા હોઈએ તો પણ. મને પોલિશ લેખક એક કોલાકોવસ્કી કરીને, એણે ફિલોસોફી પણ કરી છે અને નવલકથા, વાર્તાઓ પણ લખી છે. નવલકથા નહીં, વાર્તાઓ. એમાં એક વાર્તા છે, ધ હમ્પ, ખૂંદ. એમાં એક માણસને ખૂન ઊંઘી નીકળે છે. પછી ડાક્ટરો પાસે જાય છે. ડાક્ટરો કહે છે કે અમારી પાસે એની કોઈ દવા નથી, પણ અમે શોધીએ શું થાય છે. ડાક્ટરો દવા શોધવાના કામમાં વળગી પડે છે કે ભાઈ આ તો ખૂન ઊંઘી નીકળી છે, આપણે કંઈક કરવું પડશે. ધીમે ધીમે એ ખૂંદ એક બીજો માણસ બની જાય છે, અને બે માણસ સાથે ચાલતા હોય. તે દરમિયાન ડૉક્ટરો દવા શોધી કાઢે છે, પણ પેલી નકલી ખૂંદ કહેશે કે હું અસલી છું, અને અસલી કહેશે કે હું અસલી છું. એનું છોકરું છે એ કહેશે કે આ મારા બાપા છે, સાચા છે તે, પણ છોકરાનું કોણ માને? એની પત્ની કહેશે કે હું કન્ફ્યુઝ થઈ ગઈ છું, આમાં કોણ મારો પતિ છે મને પોતાને ખબર નથી. હવે દવા કોને આપવી ખૂંદ મટાડવાની? ઓરિજિનલ છે એને આપવી કે નકલીને આપવી? ડૉક્ટરો નક્કી કરી શકતા નથી. આખરે જે બહુ બૂમ બરાડા પાડે છે એ નકલી, એને બચાવવા માટે અસલીને દવા આપવામાં આવે છે. અને અસલી જે છે એ અદૃશ્ય થઈ જાય છે, અને જે બીજી જે ખૂંદ ઉગેલી એ અસલી બનીને સમાજમાં જીવવા લાગે છે. અને પછી એ રોગ સમાજના બીજા ઘણા બધા માણસોને થવા લાગે છે, અને બધાને પછી અસલીની દવા આપવામાં આવે
અને નકલીનો સમાજ ઊભો થતો જાય. વેરી ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે આ મારી દૃષ્ટિએ. જે બૂમ પાડે એનું સત્ય અત્યારે વધારે સ્વીકારાય છે. જે સત્ય છે એ સત્ય નહીં. કોણ બૂમ પાડે છે? કોણ જાહેરાતો આપે છે? કોણ જોર જોરથી પોતાની વાત કરે છે? કોણ નેરેટિવ્સ બનાવે છે એવા કે હું જે બોલું છું એ સત્ય છે, બીજું બધું ખોટું છે? કેવા પ્રકારના નેરેટિવ બનાવે છે? તો આ ખૂંદ, મને એમ લાગે છે કે ડિજિટલ ટેકનોલોજી આવી પછી આપણે બધાએ કદાચ ઓરિજિનલ ખૂંદ ગુમાવી દીધી છે અને નકલી ખૂંદ એ હવે ઓરિજિનલ તરીકે ચાલુ થઈ ગઈ છે. એને કારણે થયું શું કે જે પેલું જ્ઞાન હતું અસલી અને નકલી ખૂંદ, તે ઇન્ફોર્મેશન એ જ્ઞાન બનવા માંડી, એનું રિપ્લેસમેન્ટ કરવા માંડી. અને આપણી જાણ બહાર, કારણ કે આપણને એનો કોઈ ખ્યાલ નહીં આવ્યો. એટલે પરિસ્થિતિ એ છે કે આપણે આ હકીકત સ્વીકારવા પણ તૈયાર નથી. જો કોઈક આપણને આવું કહે કે આપણે બધા નકલી ખૂંદના માણસ છીએ, તો આપણને પોતાને તો આઘાત લાગશે જ, અને આપણે બહુ બળપૂર્વક કદાચ એને રેઝિસ્ટ કરીશું કે ના, આ વાત ખોટી છે. એટલા જ બળપૂર્વક પેલી નકલી ખૂંદ પણ રેઝિસ્ટ કરતો હતો. એ બંને વચ્ચેનું સામ્ય આપણને જરા ગભરાવી મૂકે એવું છે. પરિસ્થિતિ એ છે કે આપણને આપણી આસપાસ જે ફેક છે એ ફેક છે એવી ખબર પણ પડતી નથી. વી હેવ લોસ્ટ કોન્ટેક્ટ વિથ રિયાલિટી. વાસ્તવિકતા સાથેનો આપણો જે સંપર્ક છે એ ક્યાંક અદૃશ્ય થઈ ગયો છે. જેટલી વાસ્તવિકતા આવે છે, કાં તો વાયા ગૂગલ આવે છે, કાં તો વાયા બીજા પોલિટિકલ નેરેટિવ્સ આવે છે. એટલે આપણે સત્ય જોઈએ છે એ પહેલાં તો એ સત્ય નથી એવું સાબિત કરવાની આખી મશીનરી આપણી આસપાસ કામ કરવા લાગતી હોય છે. એક બીજું પણ છે કે માનવ ચિત્તને માહિતી ખૂબ ગમતી હોય છે. એને જ્ઞાન નહીં ગમે. જ્ઞાનની પ્રક્રિયા માનવ ચિત્તને બહુ ગમતી નથી. એટલે સુધી કે માહિતી એક પ્રકારનું વ્યસન થઈ ગઈ છે. કોઈક પત્રકાર અઢળક માહિતીઓ લઈને આવે અને બાતના નામો આપે તો આપણે બહુ પ્રભાવિત થઈ જઈએ છીએ એનાથી, કારણ કે માહિતી જ છે, એમાં જ્ઞાન નથી. આ બેની વચ્ચે ભેદ પાડવો જોઈએ, જે અત્યારની પરિસ્થિતિમાં પડી શકે એમ નથી. અને ખોટા નેરેટિવ્સ આવતા છે. હમણાં વચ્ચે એક ફેસબુક પર એક પોસ્ટ વાંચેલી, એમાં એક ભાઈએ કહ્યું કે બાજરો બહુ લોકપ્રિય બનાવ્યો આપણા વડાપ્રધાને, અને એરિસ ફ્રોમ નામના લેખકે એમના પુસ્તકમાં પણ લખ્યું છે કે બધાએ બાજરો ખાવો જોઈએ. એ એરિસ ફ્રોમ મનોવૈજ્ઞાનિક હતા, ફિલોસોફર હતા, ફ્રેન્કફર્ટ સ્કૂલ ઓફ થોટના બહુ મોટા ફિલોસોફર હતા. એ કંઈ બાજરા વિશે લખે નહીં, પણ કોણ તપાસ કરશે? કોણ જોવા જશે કે આ ખરેખર સાચું છે કે નહીં? પછી એમાં એમ પણ લખેલું કે યેલ યુનિવર્સિટીએ બાજરા પર બહુ પ્રયોગો કર્યા છે અને એમાં એમણે ઘણું બધું શોધી કાઢ્યું છે. યેલમાં કોઈ એવો પ્રોગ્રામ નથી. ઘણું બધું નાસાના નામે પણ મૂકવામાં આવે છે. હમણાં આપણા એક અગ્રગણ્ય સાહિત્યકાર, બહુ મોટું નામ છે એમનું, એમણે હારારી પર લેખમાળા શરૂ કરેલી ફેસબુક પર, અને એમાં એમણે એક દાવો કરેલો કે હારારીએ પાણીની અને ભર્તૃહરીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અથવા તો અત્યારે જે ChatGPT એના પાયોનિયર તરીકે ઓળખાવ્યા છે. અને અંગ્રેજી ફકરાના ફકરા એમણે આપેલા કોટેશન તરીકે હારારીમાંથી. મેં એમને પૂછ્યું કે આ કયા પુસ્તકમાંથી તમે લીધું છે? એમણે પુસ્તકનું નામ પણ મને આપ્યું, પાન નંબર સાથે. એમાંનું એક પણ વાક્ય હારારીનું નહોતું. આખું લખાણ હારારીના નામે ચડાવી દીધેલું. હકીકતમાં તો જો હિન્દુત્વવાદી જે
વેબસાઇટ હતી, એમણે હરારી વિશે એમ લખેલું કે હરારીએ પાણીની અને ભર્તૃહરીનો ઉલ્લેખ ન કરીને આપણી પરંપરાને અવગણી છે. એ વાત સાચી છે, અવગણી છે. પણ પછી હરારીના નામે પાણીની બધાને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના પાયોનિયર બનાવી દેવા, એ જ્ઞાન મને ગમતું નથી ઋષિ રાયજીરે આપણે એમ કહેવું પડે કે આ જ્ઞાન ન ચાલે. આ જ પોસ્ટ લખનારાએ આ દલીલના સમર્થનમાં 10 પુસ્તકોની યાદી આપેલી. 10 પુસ્તકના પ્રકાશકોના નામ હતા, પ્રકાશન યર હતું, પરફેક્ટ બિબ્લિયોગ્રાફી, પરફેક્ટ, સ્ટ્રક્ચરમાં કાંઈ જ ખોટું નહીં. એમાં જે ફિલોસોફર્સ હતા એ બધા મારા ગમતા, મેં વાંચેલા ફિલસૂફ હતા. એટલે મેં એમને કહ્યું કે આ બધા જ ફિલસૂફ મારા ગમતા છે, મેં વાંચ્યા છે, પણ આ પુસ્તકો હું ક્યાંક ચૂકી ગયો છું, તો તમે મને જરા એની માહિતી આપશો. એટલે એમણે મને બધી માહિતી આપી કે પ્રકાશક સાથે. એમાંનું એક પણ પુસ્તક એ પ્રકાશન સંસ્થાએ કર્યું જ નથી. બધી ફેક બિબ્લિયોગ્રાફી, સંપૂર્ણપણે ફેક. શું કરીશું આપણે? બહુ બધું આપણે એમ કહીશું કે આ ખોટું છે, પણ ના, ઇટ્સ એ પેટર્ન. આ એક પેટર્ન ઊભી થઈ રહી છે નવી આપણા સમાજમાં, આપણા જગતમાં, નોટ ઓન્લી ગુજરાતી સમાજ, આખા વિશ્વમાં, કે ફેક છે, નકલી ખૂંદ છે, એને અસલી બનાવીને મૂકી દો. એ પરિસ્થિતિમાં આપણે જ્ઞાનનું શું કરીશું? એક કોરિયાના, જન્મે કોરિયન પણ પછી જર્મની ગયેલા એવા એક ફિલોસોફર હાન, એમણે બહુ સરસ વાત કરી છે કે લોકશાહી હતી ત્યારે એને જ્ઞાન સાથે સંબંધ હતો. આપણે બીજી રીતે વાત કરીએ કે લોકશાહીનું એક સ્વરૂપ હતું ત્યારે જ્ઞાનનો મહિમા હતો. લોકશાહીનું બીજું સ્વરૂપ આવ્યું, એણે કહ્યું છે ઇન્ફોક્રેસી. ડેમોક્રેસી નહીં, ઇન્ફોક્રેસી. ડેમોક્રેસીમાં તો બાય ધ પીપલ, વિથ ધ પીપલ, ફોર ધ પીપલ હતું. અહીં તો બાય ઇન્ફોર્મેશન, ફોર ઇન્ફોર્મેશન, એ રીતે આપણે મૂકવું પડે. એ પરિસ્થિતિ. એક બીજા ફિલોસોફર, અને હું જરાક આ બધા નામ આપું તો બહુ ગભરાવાની જરૂર નથી, આ બધા બહુ જાણીતા નામ છે અને યાદ ન રહે તો પણ વાંધો નહીં. પોલ વિરિલિયો નામના ફિલોસોફરે એમ કહેલું કે ઇન્ફોર્મેશન બોમ્બ, ન્યુક્લિયર બોમ્બ પછી ઇન્ફોર્મેશન બોમ્બ. હવે એને બીજી રીતે જોડવાની જરૂર છે કે ન્યુક્લિયર બોમ્બમાં જેમ જાપાનીઝ પ્રજા એની વિક્ટીમ બનેલી, એમ આપણે ઇન્ફોર્મેશન બોમ્બમાં આપણે બધા વિક્ટીમ છીએ. અને આપણને કોણ બચાવે છે? તે વખતે તો પછી બચાવનારા હતા, જે મરણ પામ્યા એમની અંતિમ ક્રિયા કરવાવાળા પણ હતા. ઇન્ફોર્મેશન બોમ્બમાં જે મરણ પામ્યા છે એમની અંતિમ ક્રિયાઓ પણ થતી નથી, એ આપણી વચ્ચે ઝોમ્બીની જેમ જીવતા હોય છે. તો શું કરીશું? એટલે આણે શબ્દ વાપર્યો ઇન્ફોર્મેશન રિજીમ. અત્યારે કોનું શાસન છે? તો કે ઇન્ફોર્મેશનનું, એનું શાસન છે. એ પહેલાં જે રિજીમ હતું એ ડિસિપ્લિનરી રિજીમ હતું. ડિસિપ્લિનરી એટલે કે સરકાર આપણને પનિશમેન્ટ આપે. બોડી, એના સેન્ટરમાં બોડી હતી કે એને જેલમાં પૂરો એટલે બોડી એની પ્રિઝનમાં મૂકી દો અને એ બોડી વિલ નોટ કમ આઉટ. સો કેટલાક ફિલસૂફે એને કહ્યું કે આ બાયોપોલિટિક્સ, કે પોલિટિક્સ વિથ બોડી. એટલે એ જમાનામાં ઉદ્યોગો જે હતા, ઇન્ડસ્ટ્રી, એ આપણને ડોમિનેટ કરતી હતી અને એમાં બધું મિકેનિકલ. તમે જુઓ તો એ વખતના સાહિત્યમાં પણ મિકેનિકલ કન્સેપ્ટ ઘણી બધી છે. તો જે મિકેનિકલ હતું એમાં આપણે બધા એક યંત્રનો જાણે કે પાર્ટ ના હોઈએ, એક સ્પેર પાર્ટ, એ રીતે જીવતા હતા. ફ્રીઝ લેંગ નામના એક જર્મન ફિલ્મ ડાયરેક્ટરે ફિલ્મ બનાવી છે મેટ્રોપોલિસ, અને યુટ્યુબ પર ફ્રી ઓફ કોસ્ટ ઉપલબ્ધ છે, જૂની છે. એમાં જે એક નગરમાં રહેતા તમામ માણસો એક વિશાળ યંત્રના સ્પેર પાર્ટ્સ,
અને એક માણસ સહેજ કંઈક કરે તો આખા યંત્રમાં બધું બદલાઈ જાય. એન્ડ દેટ વોઝ બિંગ કંટ્રોલ્ડ બાય સમ ઓથોરિટી મેટ્રોપોલિસમાં. તો એ વખતે આપણે બધા જે મૂડીવાદ હતો ત્યારનો, અત્યારનો મૂડીવાદ જુદા પ્રકારનો છે. ત્યારનો જે મૂડીવાદ હતો એ આપણને બધાને આજ્ઞાંકિત બનાવી દેતો હતો કે તમારે આ મશીનમાં ફિટ થવું હોય તો મશીનનો જે ગોલ છે એ પ્રમાણે તમારે ખટખટ ચાલવું પડશે. એ પ્રમાણે તમારા દાંતા બીજા દાંતા સાથે બરાબર ફિટ થવા જોઈએ. કારણ કે દરેક મશીન છે તે ટેલિયોલોજિકલ હોય છે, એટલે કે એનો ચોક્કસ એવો ગોલ હોય છે, એનો ધ્યેય હોય છે. આ મશીન આ XYZ કશું પ્રોડ્યુસ કરે છે અને દરેક પાર્ટ્સ એ પ્રોડ્યુસ કરવામાં એને ભાગ ભજવવો જોઈએ. તો એમાં બોડી કેન્દ્રમાં હતી શરૂઆતમાં, ઇન્ફોર્મેશન પહેલાંના સમાજમાં. બાયોપોલિટિક્સ મેં કહ્યું તેમ મિશેલ ફુકો અને બીજા અનેક ઇટાલિયન ફિલસૂફોએ એના પર પુષ્કળ કામ કર્યું છે. તો કે સમાજને જો નિયંત્રણમાં રાખવો હોય તો લોકોના શરીરને નિયંત્રણમાં રાખો. વેક્સિન, દેટ ઇઝ અનધર વે ઓફ કંટ્રોલિંગ પીપલ. હવે એના બે પાસા છે. જમા પાસું કે આપણને રોગ પ્રતિકાર શક્તિ પ્રાપ્ત થાય છે. ઉધાર પાસું કે સ્ટેટ કેન કંટ્રોલ અસ થ્રુ વેક્સિન. ઇટાલિયન ફિલસૂફ આગેમ્બાને આખું પુસ્તક આ જે રોગચાળો આવ્યો કોરોના એના પર લખ્યું છે અને એણે એમ કહ્યું છે કે આ રોગચાળો મટાવવાના રોગચાળા સામે લડવાના બહાને સરકાર આપણ બધાને એમના આજ્ઞાંકિત બનાવી દેશે રિમોટ કંટ્રોલથી. અને એવું બન્યું છે. હવે એ પરિસ્થિતિ આપણે સર્વાઈવલ માટે આપણે ગુલામ બની ગયા સ્ટેટના તે વખતે. પછી એ રોગ જતો રહ્યા પછી પણ પેલા કંટ્રોલના સાધનો ચાલુ રહ્યા કોઈને કોઈ રીતે, કોઈને કોઈ સ્વરૂપે. એટલે આખો સમાજ એ રીતે ઊભો કરી દેવામાં આવ્યો. આ પ્રકારના સમાજની સામે વર્ષો પહેલાં ગાંધીજીએ આંગળી ચીંધેલી કે આ એમના મનમાં તો વાત જુદી હતી કે જ્યારે એમને ખબર હતી કે જો સરકાર કોઈ પણ સ્ટેટ તમને આજ્ઞાંકિત બનાવી દે તો તમે એની સામે નહીં લડી શકો. અને આપણા ત્યાં આજ્ઞાંકિત બનવાનું સંસ્કૃતિ જરાક વધારે છે. દરેક પત્રની નીચે આપણે લખતા કે આપનો આજ્ઞાંકિત. હું પ્રાથમિક શાળામાં તો ત્યારે કાયમ આપનો આજ્ઞાંકિત. તો વી આર ટ્રેન્ડ ટુ બીકમ આજ્ઞાંકિત ઓલ ધ ટાઈમ. સો વી કેન નોટ રિવોલ્ટ અગેન્સ્ટ ધ ઓથોરિટી. તો એ આજ્ઞાંકિત બનવાની વાત એ ગાંધીજીએ એમને ખબર હતી કે આજ્ઞાંકિત બનીએ તો વિદેશી સત્તા સામે ન લડી શકાય. કોઈ પણ આજ્ઞાંકિત બનતો માણસ ક્યારેય વિદેશી સત્તા સામે ન લડી શકે કે કોઈ પણ સત્તા સામે ન લડી શકે. અને આ વાત યુરોપના સર્જકોએ જરા જુદી રીતે લીધી છે. એ આખી વાત જરાક માંડણી કરું તો કદાચ કોઈકને સુરુચિ ભંગ થાય, પણ સાદ નામના લેખક જેમાંથી સેડિઝમ શબ્દ આવ્યો છે. સેડિઝમ શબ્દ એક લેખકના નામ પરથી આવ્યો છે. એમાં મેલ છે તે ફિમેલને કંટ્રોલ કરે, આજ્ઞાંકિત બનાવે, અને એ મેલ જે કે એમ જ ફિમેલે કરવાનું નો ક્વેશ્ચન આસ્ક. પછી મેલ ડિઝાયર ઇન્ક્રીઝ થતી જાય એમ બંને છેવટે ડેથ સુધી પહોંચી જાય, કારણ કે ડેથ ઇઝ ધ લાસ્ટ થિંગ. ત્યાર પછી ડિઝાયર હોતી નથી. સાદે જ્યારે આ પ્રકારની નવલકથાઓ લખી ત્યારે એના પર પ્રતિબંધ મૂકી દેવાયો, એને જેલમાં પૂરી દેવાયો. અને ત્યારે એણે કહેલું કે એક જમાનો આવશે જ્યારે યુનિવર્સિટીઓમાં મારા પુસ્તકો ધર્મગ્રંથની જેમ ભણાવવામાં આવશે. હવે ભારતમાં તો પોસિબલ નથી એના પુસ્તકો ભણાવવાનું, નામ પણ ના લેવાય કદાચ, પણ યુરોપમાં અને અમેરિકામાં સાદ ભણાવાય છે. એ જ રીતે મસોક, બીજો લેખક જેમાંથી મેસોકિઝમ શબ્દ આવ્યો, એમાં ફિમેલ કંટ્રોલ્સ મેલ, એમાં મેલ આજ્ઞાંકિત બને. મૂળ જે સ્ટ્રક્ચર છે તે આજ્ઞાંકિત બનાવવાનું.
અને આજ્ઞાંકિત બનાવવાની સાથે સત્તા અને ડિઝાયર બે સાથે જાય હંમેશા. તમે આજ્ઞાંકિત બનો સરકારના એન્ડ યુ વિલ ગેટ એવરીથિંગ ધેટ યુ વોન્ટ. જેમ કૂતરું આજ્ઞાંકિત બને આપણે ખાવાનું આપી દઈએ એ રીતે. આખું બિહેવિયરલિઝમ જાણે કે હોય વર્તનવાદ, એ પ્રકારની પરિસ્થિતિ આપણે ઊભી કરવામાં આવે. તો ત્યાર પછી આ જે રિજીમ હતી ઇન્ડસ્ટ્રીની, મોડર્નિઝમની, આધુનિકતાવાદની, એ પૂરી થઈ. પછી ઇન્ફોર્મેશન રિજીમ આવે, એ સાથે ઇન્ફોર્મેશન કેપિટલિઝમ આવ્યો. અત્યારનો જે કેપિટલિઝમ છે, મૂડીવાદ છે, એને ઘણા ફિલસૂફો ઇન્ફોર્મેશન કેપિટલિઝમ તરીકે ઓળખાવે છે. એમાં બે વસ્તુ છે કંટ્રોલ કરવાની. એક કમ્યુનિકેશન, પ્રત્યાયન, અને બીજી છે ઇન્ટરકનેક્ટેડનેસ, બધા જોડાયેલા હોય. ફેસબુક પર આપણે બધા જોડાયેલા છે, વી આર કનેક્ટેડ. કેટલાક ફિલસૂફોએ એમ કહ્યું કે આપણે કનેક્ટેડ છીએ એનો ફાયદો થશે. હમણાં જ જેમનું અવસાન થયું છે એવા નેગ્રી, ઇટાલિયન ફિલસૂફ એન્ટોનિયો નેગ્રી, બહુ સરસ પુસ્તક એમણે એમ્પાયર નામનું લખ્યું છે. એમણે એવી દલીલ કરેલી કે નાના નાના જે ગામડાઓમાં અને શહેરોમાં જે નાના નાના ગ્રુપ છે મૂડીવાદની વિરુદ્ધમાં, એ બધા ઇન્ટરનેટથી કનેક્ટ થશે અને એક મોટું રિવોલ્યુશન લઈ આવશે અને એને કારણે મૂડીવાદનો અંત આવશે. આ એમની દલીલ હતી. આમ સારી લાગે આમ, અને આવું થાય તો આપણને ગમે. મારા જીવન તો બહુ જ ગમે, કારણ કે આપણે કંઈક ક્યાં સુધી અજ્ઞાંકિત બની રહીશું. પણ એના આ દલીલની સામે ફરી એકવાર હાન, જે કોરિયન ફિલોસોફર, કોરિયન જર્મન, એણે બહુ સરસ દલીલ કરી કે પ્રજાની પાસે કમાવા માટે જે સમય છે એ સમયમાં તો એ વિચારી શકે એમ છે જ નહીં કે મારે રિવોલ્ટ કરવો જોઈએ. અને મોટાભાગના લોકોને કમાવા માટેનો જે સમય છે એ વિસ્તરતો જાય છે. અત્યારે જે કુટુંબમાં એક જ માણસ કામ કરતો હતો ત્યાં અત્યારે બંને જણ કામ કરે, મિનિમમ હસબન્ડ વાઈફ. પછી છોકરું મોટું થાય એટલે એને કે તું પણ કંઈક જા. 24 અવર્સ કામ કરીએ. કામની કન્સેપ્ટ કોરોનાએ બદલી નાખી. આપણા ઘરમાં કોર્પોરેટની ઓફિસો શરૂ થઈ ગઈ, આપણી જાણ બહાર. આપણી રૂમમાં રસોડાના ટેબલ પર બેઠા બેઠા આપણી કંપનીનું કામ કરીએ. ઇલેક્ટ્રિસિટી આપણી વપરાય, વાઈફાઈ આપણું વપરાય, કામ કંપનીનું થાય. આપણને એમ લાગે કે આપણે કંઈક સારું કામ કરી રહ્યા છીએ, પણ એ લોકોએ આ રીતે ઓફિસો ખોલી નાખી, બધે ઇન્ટરકનેક્ટેડ ઓફિસીસ. તો કરવાનું શું? હાન કહેશે કે લોકોને એટલા બધા વ્યસ્ત કરી દેવામાં આવ્યા કામમાં કે એમની પાસે વિચારવાનો સરપ્લસ સમય રહ્યો જ નહીં. આપણે આટલા આજે બેઠા છીએ ને આપણે તો, હું એમ કહું છું કે આપણે બધા નસીબદાર છીએ કે બેસીને વિચારીએ છીએ ને વાત કરીએ છીએ. પણ લોકો પાસે એવો સમય જ નથી જીવવા માટે. જીવવા માટે એટલું બધું કામ કરવું પડે છે. ફિલોસોફરે પુસ્તક પણ લખ્યું છે 24 અવર્સ બાય 7. અર્થશાસ્ત્રી કેન્સ, એમણે એવું કહેલું કે આ નવી લિબરલ ઇકોનોમી આવશે ત્યારે લોકો 4 દિવસ કામ કરશે અને 3 દિવસ દરિયા પર ફરવા જશે, બીચ પર. આપણામાંના કેટલા બીચ પર જઈ શકે છે? 3% કે 4% કદાચ બીચ પર જતા હશે. બાકીના બધા જ રાઉન્ડ ધ ક્લોક ક્યાંક ને ક્યાંક કામ કરતા હોય. પીપલ હેવ નો ટાઈમ. આખો સમયની કન્સેપ્ટ બદલાઈ ગઈ છે. પછી તમે એને પ્લેઝરમાં પૂરી દો. આ બીજી કન્સેપ્ટ હાન કહે છે કે લોકોને તમે T20 આપી દો એટલે ઓબ્વિયસલી 4 કલાક દરમિયાન કોઈ વિચારશે જ નહીં. કોને આપણે વી વિલ થિંક મોર અબાઉટ રોહિત દેન અબાઉટ અવર પ્રોબ્લેમ્સ. કે રોહિતે કેમ આમ બેટ ઉગામ્યો, એના પર ચર્ચા થશે ઘરમાં. પણ આવતીકાલે શું ખાઈશું
એ ચર્ચા જોયું જશે પછી. વી ઓલવેઝ પોસ્ટપોન ધેટ. એટલે આ જે નવી કેપિટાલિસ્ટ સિસ્ટમ આવી એમાં આપણને પ્લેઝર સાથે આપી દીધા. એ જે પેલું સાદે કહેલું એવી પોર્નોગ્રાફી. હા, ક્રિકેટ ઇઝ અનધર ફોર્મ ઓફ પોર્નોગ્રાફી. તો એ પ્રકારની આપણને બીજી કરી દેવામાં આવ્યા. એટલે આપણે રિવોલ્ટ કરી જ ના શકીએ. એટલે હાન કહેશે કે આપણે રિવોલ્ટ નહીં કરી શકીએ આની સામે. કોઈ મને પોસિબિલિટી જ લાગતી નથી. ત્યારે આપણને આ જે નવી લિબરલ ઇકોનોમી છે એ 3 વાત હંમેશા કહે છે. તમે ફ્રી છો, તમે ઘરેથી પણ કામ કરી શકો છો, તમે કારમાં બેઠા બેઠા પણ કામ કરી શકો છો. આખી કન્સેપ્ટ ઓફ સ્પેસ અને પ્લેસ ઇઝ ચેન્જ. તમને યાદ હશે કે આપણે જ્યારે એક જમાનામાં ફોન કરતા અને ઘરે ફોન હોય તો આપણે પૂછતા નહીં કે ક્યાં છે. અત્યારે મોબાઈલ પર ફોન કરીએ ત્યારે પહેલો પ્રશ્ન શું પૂછીએ? ક્યાં છે તું? સો લોકેશન વગરના માણસો બનવા માંડ્યા. પછી શેર લોકેશન આવવા માંડ્યું, કારણ કે વી હેવ ટુ શેર ઇટ. આપણે બતાવવું પડે હું ક્યાં છું એમ. બીજી વાત કરવામાં આવી કે તમે ઓથેન્ટિક છો. અને ત્રીજી વાત કરવાની કે તમે ક્રિએટિવ છો. તમે ક્રિએટિવ કામ કરો, અમે તમને બધાને પૈસા બરાબર આપીશું અમારી કંપની માટે. પણ આપણે ખરેખર ફ્રી છીએ ખરા? ખરેખર આપણે ઓથેન્ટિક છીએ ખરા? અને ત્રીજો પ્રશ્ન, ખરેખર આપણે જે કરીએ છીએ એ ક્રિએટિવ છે ખરું? એક ઉદાહરણ આપું તમને કે ઉબેર ચલાવતો ડ્રાઈવર, એની સાથે મારા ડાયલોગ થયેલો. એ એના કંટ્રોલમાં છે, એ ફ્રી છે. એને કયું કામ કરવું ન કરવું, શું કરવું, એ બધું નક્કી કરવા માટે ફ્રી છે. પણ એની ફ્રીડમ ઇઝ કંટ્રોલ બાય હિઝ ઇન્કમ. સો હી ઇઝ નોટ ફ્રી. આપણને બેંકવાળા એમ કહેશે કે તમારું એકાઉન્ટ તમે ચલાવો જાહેરાતમાં. આપણને એમ લાગે આ ફ્રીડમ છે, પણ એ લોકોને એક માણસ ઓછો રોકવો પડે છે. સો વી આર નોટ જસ્ટ અ કસ્ટમર બટ વી આર ઓલ્સો એ સર્વન્ટ ઓફ ધ બેંક. આપણે એમના નોકર છીએ અને વી આર નોટ બિંગ પેઇડ ફોર દેટ. ઉલટાના એ લોકો આપણી પાસે જ પૈસા લે છે. જેટલું આપણે લખીએ છીએ સોશિયલ મીડિયા પર કે ઇન્ટરનેટ પર, એવરીથિંગ બિકમ્સ એ પાર્ટ ઓફ ઇન્ફોર્મેશન. ડેટા બિગ ડેટામાં જાય છે. ઓલ ઓફ અસ આર અનપેઇડ સર્વન્ટ્સ ઓફ ગૂગલ. આપણે બધા ડેટા ક્રિએટ કરીએ છીએ, પ્રોડ્યુસ કરીએ છીએ, અને ગૂગલને ને બધાને આપણે ડેટા મફતથી આપીએ છીએ. વર્ષો પહેલાં એક ફ્રેન્ચ ફિલ્મ ડાયરેક્ટરે કહેલું કે હું તો ઈચ્છું છું કે ટીવી પર આવતી જાહેરાતો જોવાના પૈસા સરકારે આપવા જોઈએ લોકોને. પણ એવું કંઈ થવાનું નથી. અત્યારે એડવર્ટાઇઝમેન્ટ હેઝ બીકમ, કેટલીક કંપનીઓ એમ કહે છે કે તમે અમારી ફિલ્મ જોઈ હોય તો વચ્ચે જાહેરાતો આવશે, મફત જુઓ. ઇટ મીન્સ દેટ યુ આર પેઇંગ ફોર દેટ. તમે આમ તો જાહેરાત જોઈને તમે એની કિંમત તમે ચૂકવતા હશો, પણ વેરી જે પૈસાનું જે ટ્રાન્ઝેક્શન થઈ રહ્યું છે એ એટલું બધું અમૂર્ત છે કે આપણને એ ખબર નથી પડતી. તમે જોજો કે જ્યારે તમે ક્રેડિટ કાર્ડ ખરીદ્યું ત્યાર પછી તમારું સેવિંગ કદાચ ઓછું થતું જતું હશે, કારણ કે પૈસા જાય છે એની ફિલિંગ થતી જ નથી. કોન્ક્રીટ મની હતા ત્યારે પૈસા જાય એની ફિલિંગ થતી હતી, એબ્સ્ટ્રેક્ટમાં નથી થતી. સો ઇફ યુ લુક એટ ધ હિસ્ટ્રી ઓફ મની, તમને ખ્યાલ આવશે કે જેમ જેમ પૈસા એબ્સ્ટ્રેક્ટ અમૂર્ત થતા ગયા એમ એમ કેપિટાલિઝમ વધતો ગયો. અને પૈસા બોર્ડરની ક્રોસ કરવા માટે પૈસાને કોઈ જ વિઝા બીજા કંઈ જરૂર નથી પડતી. માણસને જરૂર પડે. ગ્લોબલાઇઝેશનમાં માણસો એકબીજાના દેશમાં સરળતાથી નથી જઈ શકતા, પણ પૈસા સરળતાથી જઈ શકે, કોઈ કંટ્રોલ નહીં. આ પરિસ્થિતિમાં
ફ્રીડમમાં બીજી પણ વાત છે કે આપણને કહેવામાં આવ્યું કે બેંક એકાઉન્ટમાં તમે ફ્રી છો, પણ ઇન ઓર્ડર ટુ એન્ટર ઇન ધ એકાઉન્ટ આપણે આપણો પાસવર્ડ મૂકવો પડશે, આપણો યુઝર વર્ડ જે કંઈ હોય તે નેમ મૂકવું પડશે. અને ખોટું ક્યાંક અલ્પવિરામ કે એવું કંઈક આવી ગયું તો એ કહેશે કે ના તમે સાચા નથી, ફરીથી ટ્રાય કરો. અને 3 વખત ટ્રાય કર્યા પછી કદાચ તમને એમ કહેશે કે હવે અમે લોક કરી દીધું છે. યુ આર બિંગ કંટ્રોલ બાય ધ બેંક. પણ આપણે એ વિશે વિચારતા નથી. આપણને એમ લાગે કે સરળતા, આ ઇલ્યુઝન જે ઊભું કરવામાં આવ્યું છે આપણા માટે, અને વી હેવ બીકમ એ વિક્ટિમ ઓફ દેટ ઇલ્યુઝન. આનો કોઈ વિકલ્પ નથી. હું એમ નથી કહેતો કે આપણે બેંકમાં રૂબરૂ જવું જોઈએ, પણ એટલીસ્ટ વી શુડ નો કે આપણે કઈ પરિસ્થિતિમાં છીએ. જો આપણને ખબર જ ના હોય કે આપણે નર્કમાં છીએ તો પછી આપણે નર્કમાંથી બહાર જવાનો પ્રયત્ન જ નહીં કરીએ. એ આખી પરિસ્થિતિ છે. એટલે આ લોકોએ શું કર્યું કે માણસ માત્રને પ્રોડ્યુસર બનાવી દીધો કે યુ પ્રોડ્યુસ, ડેટા પ્રોડ્યુસ કરો. બીજું કંઈ કશું જ ના કરો તો ગૂગલ પર જઈને સર્ચ કરો, અમને એમાંથી ડેટા આપો. તમે આખું જો જોશો તો કૂકીઝ ઇન્ટરનેટ પર હોય. તમે પેન્ટ એવું લખો, પછી કોઈ પણ વેબસાઇટ પર જાઓ તો અનેક કંપનીઓ તમને પેન્ટ વેચવા માટે હાજર થઈ જશે આપની સેવામાં એમ. અને આપણે પછી એમાંથી પસંદ કરીશું કે શું કરવું છે. તો એ આખી પરિસ્થિતિ ઊભી કરી છે. આપણને પ્રોડ્યુસર બનાવી દીધા, આપણને પરફોર્મર પણ બનાવી દીધા. એક ફ્રેન્ચ નવલકથા છે કસ્ટમર સર્વિસ, નાનકડી નવલકથા છે. એનો નાયક, એનો ફોન બગડી જાય છે કંઈ યુરોપના પ્રવાસે જાય છે ત્યારે, તો કસ્ટમર સર્વિસને ફોન કરે છે. આખી નવલકથા પૂરી થાય ત્યાં સુધી કસ્ટમર સર્વિસ સુધી પહોંચી શકતો નથી. અને તમને બધાને અનુભવ હશે. હું ઘણીવાર કસ્ટમર સર્વિસને ફોન કરું તો ફોન પેલો સ્પીકર પર મૂકીને મારું કામ કરતો હોઉં, તો ઘણીવાર અડધું પુસ્તક વંચાઈ જાય ત્યારે વોટ કેન આઈ ડુ એમ આવી જાય પછી બેન કોઈક. અને એ બેન કદાચ કે ભાઈ મેં ફોન કર્યો હોય અમેરિકન કંપનીને, એ કદાચ બોલતો હોય પોલેન્ડથી. કોઈ ગુજરાતી પણ મળી જાય, કોઈક ઇન્ડિયન પણ મળી જાય, કારણ કે એ આઉટસોર્સ કરેલા કસ્ટમર્સ અને સર્વિસ છે આખી. ત્યાં નથી, ગમે ત્યાં આખા વર્લ્ડમાં ક્યાંયથી પણ મળી જાય. અને પરફેક્ટ એ લોકોના જે વાક્યો છે એ વાક્યો જ એમણે બોલવાના. એવું ને કે કેમ છે બાબુભાઈ તમારી તબિયત કેવી છે એમ. એમણે ત્યાં વાંચીને જ કહેવાનું મારે આટલું જ કહેવાનું છે. પોપટ સાથે સ્પર્ધા કરે એવી પરિસ્થિતિ ત્યાં હોય છે કસ્ટમર સર્વિસમાં. ત્યાં નથી પહોંચી શકતો. આપણને એવું સતત કહેવામાં આવ્યું અમે તમને 24 કલાક કસ્ટમર સર્વિસ પૂરી પાડીએ છીએ. તમામ કંપનીઓ એવું કહે છે. અને તમામ કંપનીઓમાં મિનિમમ અડધોથી પોણો કલાક વેઇટ હોય છે. અને પછી છેલ્લે એમ કહેશે કે અત્યારે બધા બિઝી છે, અન્ય ગ્રાહકો સાથે વાતચીત કરી રહ્યા છે, તમે તમારો ફોન નંબર મૂકી દો, અમે તમને વળતો જવાબ આપીશું. મને અનુભવ છે, 3 દિવસ પછી ફોન આવે એ લોકોનો કે તમે અમને ફોન કર્યો હતો તો શું પ્રોબ્લેમ છે. હુ વિલ વેઇટ ફોર 3 days? યુ આર પેઇંગ મની ફોર દેટ એન્ડ યુ ડોન્ટ ગેટ સર્વિસ એન્ડ દેર ઇઝ નો વન વેર યુ કેન કમ્પ્લેન. ફરિયાદ કોને કરશો? પ્રેમાનંદે નરસિંહ મહેતાની વાત કરતી વખતે લખ્યું કે ઉપવાસ 7 મહેતે કર્યા તવ રીજા મહાદેવ. 7 દિવસ ઉપવાસ કરવાથી ત્યારે મહાદેવ રીઝતા હતા. આજે 7 દિવસ ફોન કરવાથી કસ્ટમર સર્વિસ ના મળે. આ પરિસ્થિતિ આપણે ઊભી કરી છે. આપણા બધાનું સતત માહિતીમાં રૂપાંતર થઈ રહ્યું છે. એને કેટલાક ફિલસૂફો ડેટાઇઝમ કહે છે. અને આખું કન્વર્ટ મિશેલ ફુકોએ ત્યારે કહેલું કે તમારે મારા વિશે જાણવું છે તો પોલીસ સ્ટેશનને પૂછો, એમની પાસે બધી મારી માહિતી છે કે હું કોણ છું, હું શું છું. પણ જો આપણી માહિતી ઉપલબ્ધ નથી ઇન્ટરનેટ ઉપર કે ડિજિટલ વર્લ્ડમાં, તો વી ડુ નોટ એક્ઝિસ્ટ. વર્ષો પહેલાં ઇટાલિયન ફિલસૂફ પિરાન્દેલોએ એક નવલકથા લખેલી, 1 Nun and 100,000 આ નામની. એમાં એક જે મુખ્ય પાત્ર છે
એ સરકારી કામે ઓફિસમાં જાય છે તો એ કહેશે કે તમે તો મરી ગયા છો અમારા રેકોર્ડ પ્રમાણે, હવે તમે સાબિત કરો કે તમે જીવો છો. કારણ કે એની માહિતી જતી રહી છે. એ માણસને કહેવામાં આવ્યું કે તમે જીવો છો એ સાબિત કરો. હવે કઈ રીતે સાબિત કરે? હી શુડ હેવ દેટ ઇન્ફોર્મેશન ઓન ધ સિસ્ટમ. સિસ્ટમ પર માહિતી ના હોય ત્યાં સુધી જીવતો જ નથી. જીવતા માણસને આવું પૂછવામાં આવે કે તમે સાબિત કરો કે તમે જીવો. એટલે અત્યારે પરિસ્થિતિ એવી છે બિકોઝ ઓફ ડિજિટલ કલ્ચર કે આપણે પાછા બીજા આસ્પેક્ટ પર જઈશું કે ઈશ્વરે પણ જો જીવવું હોય તો માહિતી બનીને આવવું પડે. અત્યારે તમે જુઓ તો 14 ભુવનમાં જેટલા ઈશ્વર છે એ બધા જ ગૂગલ પર પણ છે, એમના પ્રતિનિધિઓ. હવે એ દે આર બિંગ એમની ખૂંદ છે ત્યાં ને પેલી ઓરિજિનલ ખૂંદ ટૂંક સમયમાં જતી રહેશે. કારણ કે હવે લોકોએ ઇન્ટરનેટ ઉપર પણ આરતી વગાડવાની વ્યવસ્થા છે, ઘંટ વગાડવાની ને નારિયેળ શ્રીફળ વધેરવાની ને દાન કરવાની ને. સો એ ડિફરન્ટ ફોર્મ ઓફ રિલિજન એ આવી રહ્યો છે. એટલે ગોડ ઇઝ નાઉ બિંગ રિપ્લેસ બાય ધીસ ડિજિટલ કલ્ચરમાં. એટલે બધાનું ડેટાફિકેશન આપણે કરી રહ્યા છીએ. પ્રશ્ન આપણા માટે એ છે જે ભાઈએ પૂછ્યો તે કે આ પરિસ્થિતિમાં જ્ઞાન શક્ય છે ખરું? સંવાદ શક્ય છે ખરો? હા તો કયા સંદર્ભમાં, ના તો કેમ? કે પછી આપણે બધા સંદર્ભ વગરના બનતા રહ્યા છે કે આપણો સંદર્ભ એક જ છે ડિજિટલ સોશિયલ મીડિયામાં? આવા પ્રશ્નો આપણને અત્યારે પૂછવાનો થાય. પહેલો પ્રશ્ન તો આપણે પૂછ્યો કે જ્ઞાન એટલે શું? જ્ઞાન અને માહિતી વચ્ચેનો સંઘર્ષ મેં કહ્યું તેમ બહુ વર્ષો જૂનો છે, પણ ડિજિટલ ટેકનોલોજીને કારણે એનું સ્વરૂપ આખું બદલાઈ ગયું છે. પહેલો જ્ઞાન અને માહિતી વચ્ચે વિરોધાભાસ હતો, હવે એવું નથી. હવે માહિતી જ્ઞાન તરીકે સ્વીકારવા માંડી, જ્ઞાનનું મૂલ્ય બદલાઈ ગયું. એને કારણે જ્ઞાન ઉપર આખો જે ગ્રહણ લાગી ગયું છે એક પ્રકારનું. અને એને કારણે જ્યારે જ્ઞાનને ગ્રહણ લાગે, જ્ઞાન અદૃશ્ય થવા માંડે, ત્યારે માહિતી એનું સ્થાન લઈને એમ ક્લેમ કરવા માંડે કે હું જ્ઞાન છું. અત્યારે આપણે બધા દરેક ફિલ્ડમાં, કૃષિનું ફિલ્ડ હોય કે કમ્પ્યુટરનું હોય કે સાહિત્યનું હોય કે વી હેવ ટુ લીવ વિથ ઇન્ફોર્મેશન, લોટ્સ ઓફ ઇન્ફોર્મેશન. અને ક્રિએટિવિટી ઇઝ લિમિટેડ ટુ ઇન્ફોર્મેશન. એ પણ એ ફ્રેમવર્કમાં જ થતી હોય. જે શરૂઆતનું જે જ્ઞાન હતું એને ખાલી વર્ગીકરણ સાથે સંબંધ હતો. જ્યારે કમ્પ્યુટર શરૂઆતમાં આવ્યા ત્યારે તમે જુઓ તો મોટાભાગનું કામ એ વર્ગીકરણ, માહિતી, ઇન્ફોર્મેશન સ્ટોર કરવાનું, પછી ક્લાસિફિકેશન કરવાનું. પણ એ જતું રહ્યું. જો તમે ઇન્ટરનેટનો ઇતિહાસ વાંચશો તો વેબ 2 જેને કહેશે એ આવ્યું, એ સાથે જ ઇન્ટરનેટ ઉપર વ્યવસાય વધવા માંડ્યો, બિઝનેસ, પેરેલલ માર્કેટ શરૂ થઈ ગયું. અને હું તેનો, અને તમે કદાચ, હું સાક્ષી છું એટલા માટે કે હું અમેરિકા ગયો 1997માં, ત્યારે હજી વેબ 2 આવવાની તૈયારી હતી. એમેઝોન પણ તમે આમ ક્લિક કરો તો કદાચ આવતા 2 કે 3 મિનિટ થાય, એટલી સ્લો ઇન્ટરનેટ હતી. ધીમે ધીમે જેમ જેમ એમેઝોન વધતું ગયો એમ અમેરિકાના બુક સ્ટોર્સ બધા બંધ થતા ગયા. કેટલાક બુક સ્ટોર દારૂની દુકાનમાં ફેરવાઈ ગયા, કેટલાક હોટલોમાં, રેસ્ટોરન્ટમાં ફેરવાઈ ગયા, અને કેટલાક કાયમ માટે બંધ થઈ ગયા, બોર્ડર્સ જેવા, અને બીજા અનેક. કારણ કે હું તો ત્યાં બધા બુક સ્ટોર્સ પર જતો હતો. પછી બીજા નાના નાના વેપારીઓ પણ, તમારે બિઝનેસ કરવો છે તો તમે જાઓ આના પર, એમેઝોન પર. એ વખતે ગૂગલે પણ જેટલા પુસ્તકો ઉપલબ્ધ હતા કોપીરાઇટની બારે બધાને એ કર્યા, આપણે શું કહેવાય, સ્કેન કર્યા. ફ્રાન્સમાં એક વિદ્વાને એક પ્રશ્ન પૂછ્યો કે ગૂગલને આવો શામાં ઇન્ટરેસ્ટ કેમ છે આ બધો? એ લોકોને ઇન્ટરેસ્ટ એક જ હતો, શબ્દોમાં. બિઝનેસમાં જે શબ્દ સર્ચ કરાતો હોય એ શબ્દોની યાદી તૈયાર કરવાનું, સિન્ટેક્સમાં નહીં. કારણ કે વાક્ય રચના છે તો એને માનવ જાત સાથે સંબંધ છે, માનવતા સાથે સંબંધ છે.
એમની માનવતાનું કરવું. બિફો નામના એક ફિલોસોફરે સરસ આર્ટિકલ લખ્યો છે અને મેં એનો ગુજરાતીમાં મૂક્યો પણ છે કે ઇન્ટરનેટમાં જો એક ખામી હોય તો એટલી છે કે માનવતાવાદ કેન નોટ ઓપરેટ વિથિન ધેટ. આપણા માટે આ બધા પ્રશ્નો છે કે આપણે 4 ધર્મો જગતને આપ્યા છે. આપણી પાસે માનવતાવાદને પ્રમોટ કરવાના પૂરા સાધનો છે. ગાંધીજી જેવા મહાન ચિંતકો આપ્યા છે. પણ વી કેન નોટ ડૂ એનીથિંગ. એ પરિસ્થિતિ એને કારણે ઊભી થઈ. તો ધીમે ધીમે જે ડેટાવાળી જે વાત હતી એ આપણે જાણીએ છીએ તેમ બિગ ડેટા તરફ. બિગ ડેટા શું છે કે પુષ્કળ માહિતી ભેગી થઈ જાય. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના શરૂઆતમાં એવું હતું કે આપણે મશીનને કહીએ અને મશીન એ પ્રમાણે કામ કરે. હવે બિગ ડેટામાં આપણે મશીનને કશું કહેવાનું નથી. જેમ બાળક ભાષા શીખે એમ મશીન ડેટા શીખી અને એના નિયમો બનાવે. ચેટ જીપીટી અને બીજા જે છે બધા આ પ્રકારના છે. પુષ્કળ ડેટા આપવામાં આવ્યો, છતાં પણ મારા જેવા હોય એમને હરાવે. મને જ્યારે ગૂગલના એક ભાઈએ કહ્યું ત્યારે મેં કહ્યું કે ચાલો હું તમે બેસો. મેં હું જ પ્રશ્ન પૂછું ચેટ જીપીટીને. મેં પૂછ્યું વોટ ઇઝ ધ નેમ ઓફ બાબુ સુથાર? તો કે 2022 સુધીની મારી માહિતી પ્રમાણે આવા મારી પાસે કોઈ માહિતી નથી. કેમ એ આવું કરે છે? બિકોઝ હ્યુમન બિઈંગ તરીકે આપણે પોતે પોતાના વિશે વિચારી શકીએ છીએ, યંત્ર પોતાના વિશે વિચારી શકતું નથી. રિફ્લેક્સિવિટી એ લેકિંગ છે. પણ આપણે એના વિશે નથી વિચારતા. કારણ કે આપણે પૂછીએ છીએ કે શાહરૂખ ખાનની કઈ ફિલ્મો છે એટલે તરત જવાબ આપી દે અને આપણે એનાથી હેપી થઈ જાય. જો કેટલું બુદ્ધિશાળી છે આ તો. એમાં કશી બુદ્ધિશાળી નથી. ઇટ જસ્ટ એ મેનિપ્યુલેશન ઓફ ઇન્ફોર્મેશન. એની પાસે જે ડેટા છે, ઘરવખરી પડી છે, એમાંથી આપણને થોડીક ઘરવખરી આપી દઈશ, બતાવી દઈશ અને આપણે એનાથી અભિભૂત થઈ જઈએ છીએ. આવા ઘણા પ્રશ્નો. એક ફિલસૂફે ચેટ જીપીટી સાથે લગભગ 4 કલાક સંવાદ કર્યો અને આખું પુસ્તક પ્રગટ થયું છે સંવાદનો. એમાં એક ઠેકાણે પૂછે છે, દકાર્ત નામનો ફિલોસોફર છે, તમે નામ સાંભળ્યું છે, એણે એમ કહેલું કે આઈ થિંક ધેર ફોર આઈ એમ. હું વિચારું છું એનો અર્થ એ થયો કે હું જીવું છું. તો એણે પૂછ્યું મશીનને કે તું વિચારે છે? તો કે યસ, હું વિચારું છું. તો ડુ યુ એક્ઝિસ્ટ? તો કે નો. તારી ડેફિનેશન શું છે એક્ઝિસ્ટની? આઈ ડુ નોટ એક્ઝિસ્ટ એઝ હ્યુમન બિંગ્સ એક્ઝિસ્ટ. તો કે તું વિચારે છે અને તું એક્ઝિસ્ટ ને, તો દકાર્ત સાથે તારો શું રિલેશનશિપ છે? તો કાંઈ નો દકાર્ત, હી વોઝ એ ફિલોસોફર બોર્ન ઇન સો એન્ડ સમ કંઈ લાંબુ આપી દીધું. બહુ ઇન્ટરેસ્ટિંગ સંવાદ છે આ, બહુ રસપ્રદ એવો છે. અને યુરોપનો ફિલોસોફર એને સરસ રીતે પ્રશ્નોત્તરી કરી છે. તો આવા જે પરિસ્થિતિ હોય, યંત્ર જે શીખે તે જ જ્ઞાન, એ પરિસ્થિતિ અત્યારે આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને એના બીજા સ્ટેજમાં, પર્ટિક્યુલરલી મશીન લર્નિંગમાં. મશીન લર્નિંગ શું છે કે યંત્રને તમે શીખવા માટેના નિયમો આપી દો. તમે આખો ડેટા આપી દો વનસ્પતિનો કે જે કંઈ હોય તે. એ ડેટા લઈને પછી એનું એનાલિસિસ કરી એમાંથી નિયમ તારવીને તમને જે તમે નથી જાણતા એ તમને કંઈ બતાવશે. બહુ સાદી વાત છે એમાં કંઈ બહુ મોટી એના વિશે નોમ ચોમ્સ્કીએ સરસ લખ્યું છે કે આ યંત્ર એ પોતે પોતાના વિશે વિચારી ન શકે ને જેમ બાળક ભાષા શીખે છે એ રીતે નથી શીખતું. એમ હોવાને કારણે જેમ બાળક નવા વાક્યો બનાવે અને નવા વાક્યો સમજે છે, એ રીતે યંત્ર નવા વાક્યો કે નવા એ નહીં બનાવી શકે. આપણે પૂછવું પડે યંત્રને કે આ વાક્ય ખોટું છે, તું મને કહેશે? તો કદાચ આપણે એને પૂછીએ, મેં પ્રયત્ન નથી કર્યો પણ આ પૂછવા જેવું છે કે મેક 10 અનગ્રામેટિકલ સેન્ટન્સીસ. આવું પૂછવા જેવું છે મશીનને. કદાચ એ મે નોટ બી એબલ ટુ ડૂ દેટ, કારણ કે એ એટલું શીખ્યું છે કે ગ્રામેટિકલ કેમ બનાવવા, જ્યારે આપણે અનગ્રામેટિકલ બનાવી શકીએ છીએ. તો અત્યારે જે આ પ્રકારનું જ્ઞાન નવ્ય મુખ્ય શરૂ થઈ ગયું છે, એટલે આપણા માટે પ્રશ્ન એ છે કે યુનિવર્સિટીઝમાં આપણે કઈ રીતે જ્ઞાનનું પ્રોડક્શન કરીશું.
આપણી જે ક્લાસિકલ જે મોડેલ હતું યુનિવર્સિટીનું એ ઓછે વચ્ચે અંશે મંદિરને મળતું આવે છે. મંદિરમાં પૂજારી જાય, ક્લાસરૂમ એક મંદિર હોય, પ્રોફેસર પૂજારીની જેમ જાય, પછી ભગવાનની આરતી ઉતારે, પછી બધાને પ્રસાદ વેચે વિદ્યાર્થીઓ પ્રસાદ લે, પછી છમાસિક પરીક્ષામાં પ્રસાદ કેવો લાગ્યો એ વિશે લખે અને એમાંથી પાસ થાય કે ના પાસ થાય. તો આ જે મંદિરની કન્સેપ્ટ હતી, પ્રોફેસર એઝ પૂજારીનું સ્ટેટસ ઊંચું, વિદ્યાર્થીઓનું નીચું, આઈ ડોન્ટ થિંક દેટ વિલ વર્ક નાવ. કે આપણી જૂની પરંપરા, ઋષિ પરંપરા પણ કામ નહીં કરે, કારણ કે હવે આપણી પાસે ઋષિઓ પણ નથી રહ્યા અને શિષ્યો પણ નથી રહ્યા એવા. હવે જે છે તે ક્લાસરૂમમાં વી વિલ હેવ ટુ પ્રોડ્યુસ નોલેજ. ક્લાસરૂમમાં શિક્ષક અને વિદ્યાર્થી બંને ભેગા થઈને જ્ઞાનનું પ્રોડક્શન કરવું પડશે. અને વિશાલભાઈએ મને કહ્યું કે અમારા વિદ્યાર્થીઓ 70% કામ બહાર કરતા હોય છે. દેટ ઇઝ પરહેપ્સ વન ઓફ ધ વેઝ ઓફ એક્વાયરિંગ નોલેજ. કારણ કે તમે રિયલ ફિલ્ડમાં જાઓ છો, તમે વનસ્પતિને જુઓ છો, તમને પ્રશ્ન થાય છે, તમે એનો જવાબ શોધવાનો પ્રયત્ન કરો છો. એ વખતે તમારી પાસે જે માહિતી છે, માહિતીનો તમે ઉપયોગ કરો છો, તો ત્યાં હજી જ્ઞાનની શક્યતાઓ છે. કારણ કે દરેક ખેતર પ્રમાણે, દરેક વનસ્પતિ પ્રમાણે કદાચ આપણે કસ્ટમાઇઝ કરવું પડે. ત્યાં આપણે ઇમ્પોઝ નથી કરતા કશું. બાકી બીજે બધે તો ઇમ્પોઝ છે, બધે હોમોજિનિટી છે. કેપિટલિઝમનું બધે તમે અમેરિકામાં જુઓ તો લોકો પાસે કપડાં પણ કેવા 4 કે 5 પ્રકારના જ મળે તમને, કલર, પેન્ટ. આપણા જેટલી વેરાયટી નહીં મળે. અહીંયા પણ ધીમે ધીમે હોમોજિનિટી આવવા માંડશે વસ્ત્રોમાં. અને કપડાં, વસ્ત્રો અને લોકશાહી બે બહુ જોડાયેલા છે. જેમ હોમોજિનિટી વધતી જશે એમ ડિક્ટેટરશીપ વધતી જશે, સરકારની દરમિયાનગીરી. કારણ કે દે વિલ બી એબલ ટુ કંટ્રોલ યુ થ્રુ અ ડ્રેસ સિસ્ટમ. ઓલરેડી રિલિજન્સ હેવ સ્ટાર્ટેડ ડુઈંગ દેટ, કે આવા કપડાં નહીં પહેરવા, મંદિરમાં આવા નહીં પહેરવા. અહીંયા વી આર બિંગ કંટ્રોલ્ડ કે આપણા ડ્રેસ કેવા હોવા જોઈએ. તો એ બધા ઘણા બધા ફેક્ટર્સ છે આ રીતે. તો બીજી જે વસ્તુ થવા બને, ખાસ કરીને નવ્ય, આપણે સમય નથી થઈ ગયો ને, નવ્ય અર્થતંત્રને કારણે, નિયો લિબરલ ઇકોનોમીને કારણે, નવ્ય મુક્ત અર્થતંત્ર, જ્ઞાનનું કોમર્શિયલાઇઝેશન શરૂ થયું. કે જે જ્ઞાન વેચી શકાય એવું ના હોય એ જ્ઞાન નકામું. હવે હું એમ કહું કે મને ભારતીય કાવ્યશાસ્ત્ર બહુ સરસ આવડે છે, હું એને ક્યાં વેચીશ? કોણ લેવા તૈયાર થશે? સિવાય કે યુનિવર્સિટીમાં કોઈક મને જોબ આપે, કોલેજમાં જોબ આપે. There is no market for that knowledge. If there is no market, that knowledge is useless. આ નિયોલિબરલ ઇકોનોમીએ ઊભું કરેલું મૂલ્ય છે. અમારા એક મિત્રને કેન્સર થયું, તો એ કેન્સરનો એક પર્ટિક્યુલર પ્રકાર હતો. તો મેં યુએસમાં પૂછ્યું બધા 1-2 નિષ્ણાતોને કે આની દવા, તો કે ના, આની દવા નથી. કારણ કે આ કેન્સર છે ને 1000 એકાદ જન્ય થતું હોય, 10,000 એકાદ જુદા પ્રકારનું છે. તમે કરો શું? તો કે બીજા કેન્સરની જે દવાઓ છે એ આપીએ. તો આનું સંશોધન કેમ નથી થયું? તો કે બહુ ઓછા લોકોને થાય. સંશોધન કરીને પૈસા ક્યાં નાખવાના? એટલે પૈસા નાખવાના ક્યાં? અમેરિકામાં એવી 2-3 ઘટનાઓ બની ગઈ હમણાં. એક મૂળે ચાઇનીઝ અને અમેરિકામાં આવેલા એક ભાઈએ એઇડ્સની દવા શોધી, અને બહુ પાવરફુલ. શરૂઆતમાં કંઈ $800 એક ગોળી, $800 એટલે 88 લગભગ 6 લાખ જેવા. સરકારે કહ્યું કે અમે પૈસા આપીશું, ગરીબોને જો જોઈતું હોય તો અમને વાંધો નથી. પણ થોડા જ વખત પછી એને 800ના સીધા 2700 કરી નાખ્યા. બધાએ બહુ વિરોધ કર્યો. તો કે મેં સંશોધન પાછળ 20 વર્ષમાં પૈસા ઇન્વેસ્ટ કર્યા છે, મારે પૈસા પાછા જોઈએ કે ના જોઈએ? તો જે
પછી તો પાછળથી જાણે કોમ્પ્રોમાઇઝ થયું ને બધું ઇટ્સ એ લોંગ હિસ્ટ્રી. હમણાં જ અલ્ઝાઇમરનો રોગ છે એની દવા શોધાઈ છે. શરૂઆત હોય અને તમે એ દવા લો તો તમારો અલ્ઝાઇમરનો પ્રોસેસ છે એ ધીમો પડી જાય, મટતો નથી રોગ. પણ તમે 10 વર્ષે માનો કે તમારી સ્મૃતિ ગુમાવી દેવાના હો, તેની જગ્યાએ 15 કે 18 વર્ષે કે 20 વર્ષે ગુમાવો, એટલે તમારું લાઈફની ક્વોલિટી બગડે, પણ જરા ધીમે ધીમે બગડે. હવે એની દવાના પણ એટલા જ પૈસા. કંપની કહેશે કે અમે રિસર્ચ પાછળ આટલા અબજો રૂપિયા બગાડ્યા છે, અમને પૈસા તો મળવા જોઈએ. પણ એ લોકો જરાક બહુ રિજિડ નહોતા, એટલે સરકાર સાથે સમાધાન કરીને એના પૈસા થોડાક ઓછા કર્યા અને એ આપે છે, પણ બધા પેશન્ટને ન મળે એ પ્રકારની દવા. તો આજે કોમર્શિયલાઇઝેશન થયું જ્ઞાનનું 2 વસ્તુમાં, મેડિસિનમાં અને ટેકનોલોજીમાં, અને ત્રીજું ફૂડમાં પણ. ફૂડ એક એવી વસ્તુ છે કે એમાં તમે મેક્સિમમ ઇન્વેસ્ટ કરી શકો છો, કારણ કે દરેક માણસ એની જે મેમરીમાં ફૂડ પડેલો છે નાનપણનો, એ ખાવા ઈચ્છે છે. એટલે નોસ્ટાલ્જિયા આજે નવો આવ્યો તો ચાલો એમ કે આપણે ખીચડીની દુકાન બનાવીએ અને 40 પ્રકારની ખીચડી આપીએ, એટલે એક નોસ્ટાલ્જિયા ત્યાં પૂરો થાય છે. અને પછી એ જ કંપની પાછી તમને ફ્યુઝન ફૂડ પણ આપે, કારણ કે લોકો વર્તમાનમાંથી બહાર પણ નીકળવા માગે છે. આજે ફૂડ છે એ જસ્ટ ફેશન નથી, ઇટ્સ એ ડાયલેમા. જે લોકો વર્તમાનમાં જીવવા નથી માગતા એ લોકો કાં તો ખીચડી ખાઈને ભૂતકાળ તરફ જાય છે, કાં તો ફ્યુઝન ખાઈને ફ્યુચર તરફ જાય છે. નો વન ઇઝ અલાઉડ ટુ લીવ ઇન પ્રેઝન્ટ. આ ટેકનોલોજીમાં આપણને વર્તમાન સમયમાં કોઈને જીવવા જ નથી દેવાના. તો ફાર્માસ્યુટિકલ કંપનીઓ, યુનિવર્સિટીઓ, અમેરિકામાં 2 પ્રકારની યુનિવર્સિટીઝ છે, પ્રોફિટ મેકિંગ અને પ્રોફિટ નહીં કરતી, પણ પ્રોફિટ તો એ પણ કરે, ઓછો પ્રોફિટ ને વધારે પ્રોફિટ. આવું એ લોકોએ પોતાની જાતને છુપાવવા માટે આવો શબ્દ વાપર્યો છે, પ્રોફિટ મેકિંગ એન્ડ નોન પ્રોફિટ મેકિંગ. બધી જ યુનિવર્સિટીઓ પ્રોફિટ કરે છે, પણ એક વધારામાં વધારે ને એક ઓછામાં છે. હવે જે પ્રોફિટ મેકિંગ યુનિવર્સિટીઝ છે ત્યાં આપણા બધા ઇન્ડિયન્સ ઘણા બધા ભણવા આવે, ત્યાં પૈસા આપીને. એ લોકો ક્લાસ ના લે તો પણ ચાલે, પ્રોફેસર એમને કંઈ માથાકૂટ નહીં કરે, એમને ટર્મ પેપર આપી દે, પાસ કરી દે. ટર્મ પેપર પણ પહેલાં લોકો ઇન્ડિયામાં કોઈકને મોકલી આપે, ત્યાંથી લખી આપે, આઉટસોર્સ કરે. મારો ભાઈ પોતે લખતો હતો ને એવા ટર્મ પેપર્સ લોકોના. એ કહેશે કે લંડનમાં કેટલાક છોકરાઓ છે એમના ટર્મ પેપર્સ લખું છું. હી વોઝ ગેટિંગ મની ફોર દેટ. મેં કહ્યું કેમ આવું? તો કે લખાવો ક્રાઇમ છે, લખવું ક્રાઇમ નથી. એની વાત સાચી હતી, શું કરવાનું? યુ વિલ સરપ્રાઇઝ ટુ નો દેટ એને ધો હી વોઝ અ PhD ઇન મેનેજમેન્ટ, એને 20 ડિઝર્ટેશન્સ લોકોના લખ્યા. એમાં ગુજરાતીનો પણ હતો. હવે તો હી ઇઝ નો મોર, સો આઈ કેન ટોક અબાઉટ હિમ. એનું અવસાન થયું પોસ્ટ કોરોનામાં. પણ મેં એને ત્યારે જ્યારે કહ્યું કે તું આવું કેમ કરીશ, તો કે જોબ મળતી નથી. પાટલી ઉંમરે PhD કર્યું, 20-30 પબ્લિકેશન્સ કર્યા, પણ નથી મળતી. તો પછી આ કામ સ્વીકાર્યું. ને લખવું એ પાપ નથી, ક્રાઇમ નથી. એ લોકો લખાવે છે, એ પકડાય તો એમનો પ્રોબ્લેમ, મારો પ્રોબ્લેમ નથી. આવું ત્યાં પણ થાય છે, અમેરિકામાં પણ ઘણા લોકો આવું કરતા હોય છે. એટલે યુનિવર્સિટીઓ એક બાજુ જ્ઞાન પ્રોડ્યુસ કરવાના નામે જે કંઈ છે એ સર્ટિફાઈ કરી નાખે છે, અને બીજી યુનિવર્સિટીઝ જે છે કે જે ખરેખર રિસર્ચ કરે છે, એ લોકોનું જે રિસર્ચ છે એ મોસ્ટલી ટેકનોલોજી અને ફાર્માકોલોજીમાં છે. અમારી યુનિવર્સિટીમાં પણ યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયા વિશ્વની 14મા નંબરની યુનિવર્સિટી કહેવાય છે, અને અમેરિકાની 6ઠ્ઠા કે 7મા નંબરની બેસ્ટ યુનિવર્સિટી. અંડર ગ્રેજ્યુએટમાં 100 વિદ્યાર્થી એપ્લાય કરે, તેમાંથી 8ને એડમિશન આપવાનું, 92ને નહીં રિજેક્ટ કરવાના. અને દાદાગીરી કેવી કે બીજી યુનિવર્સિટીમાંથી કોઈ MA કરીને આવે તો એક્સેપ્ટ નહીં કરે. તમે અમારી યુનિવર્સિટીનું જ્ઞાન નથી લીધું એટલે તમારે MA ફરથી જ કરવાનું અહીંયા. આવી દાદાગીરીવાળી યુનિવર્સિટીઝ. પણ એમનું મેઇન કામ જે છે
એ ટેકનોલોજી, ઇકોનોમિક્સ આ બધા જે છે જેમાંથી કન્ઝ્યુમર ઓરિએન્ટેડ પ્રોડક્ટ કરી શકાય એમાં રિસર્ચ વધારે છે. એટલે હેલ્થમાં વધારે રિસર્ચ થાય. કોમન ડિઝીઝ હોય તો આ જેને નોબેલ પ્રાઇઝ મળ્યું કોરોનાની રસી શોધવા માટે એ પણ અમારી યુનિવર્સિટીમાં હતી બાય. અને તમને જાણીને આઘાત લાગશે કે એને ક્યારેય ફૂલ ટાઈમ પ્રોફેસર નહીં બનાવી યુનિવર્સિટીએ, કારણ કે એની આસપાસના જે પ્રોફેસરો હતા એના રિસર્ચ સાથે એગ્રી નહોતા થતા. નોબેલ પ્રાઇઝ મળ્યું પછી એણે કહ્યું કે અત્યાર સુધી મને આ લોકોએ એક્સપ્લોઇટેશન જ કર્યું છે, મને કામ કરવા નથી દીધું, અને હવે દે આર ટેકિંગ પ્રાઉડ ઓફ ઇટ. ત્યાં તો પ્રોફેસરો યુનિવર્સિટી સામે બોલી શકે મન ફાવે એમ, અને યુનિવર્સિટી કશું ના કરી શકે. પછી યુનિવર્સિટીએ કહ્યું કે ભાઈ અમારી ભૂલ થઈ ગઈ આમાં, અને આવું થાય સાયન્સમાં તો બરાબર છે, પણ વેરી ઇનહ્યુમન બની જાવ તમે તો કેવી કઈ રીતે ચાલે. કહેવાનો હશે કે યુનિવર્સિટીઓ જે રિસર્ચ કરે છે એ પણ આ રીતે કોમર્શિયલી ઇમ્પોર્ટન્ટ હોય એમાં રિસર્ચ વધારે કરે છે. સાહિત્યમાં અને બધામાં થાય છે નો ડાઉટ, નવી થિયરીઝ આવે છે, નવા સિદ્ધાંતો આવે છે, પણ એમાં રોકાણ બહુ જ ઓછું, નહીવત. એક જણે આર્ટિકલ લખેલો કે અમેરિકાની યુનિવર્સિટીઓ એમના સેક્રેટરીની ઓફિસને ડેકોરેટ કરવા માટે જેટલા પૈસા ખર્ચે છે એટલા હ્યુમેનિટીઝ પાછળ નથી ખર્ચતા, કારણ કે એમને કોર્પોરેટ ઓફિસો કરવાની છે બધી. એટલે એ આખી પરિસ્થિતિ યુનિવર્સિટીઓની ત્યાં છે. તો આને કારણે મને એમ લાગે છે કે બે પ્રકારનું જ્ઞાન શક્ય બનશે. એક, યંત્ર જે પ્રોડ્યુસ કરે તે જ્ઞાન, ChatGPT વગેરે, અને બીજું તે કોર્પોરેટો જેમાંથી નફો રડીને જે જ્ઞાન પ્રોડ્યુસ કરે છે તે. જે મિસિંગ કોમ્પોનન્ટ છે તે હ્યુમેનિટીઝનો, માનવતાવાદનું શું. કેટલાક ફિલોસોફરોએ પુસ્તકો હમણાં પ્રગટ થયા છે એમ કહ્યું કે જો હ્યુમેનિટીઝ નહીં ટકે તો લોકશાહી નહીં ટકે, કારણ કે વિચારવાની જે સ્વતંત્રતા છે એ સ્વતંત્રતા સૌથી વધારે માનવ વિદ્યાઓમાં અને ત્યાર પછી સમાજ વિદ્યાઓમાં મળે છે. વિજ્ઞાનમાં વિચારવાની સ્વતંત્રતા છે, પણ અત્યારે જે પ્રકારનું વિજ્ઞાન છે એમાં કોમર્શિયલી ઉપયોગ માટે હોય ત્યારે કંટ્રોલ થઈ જાય છે વિચારવાનું. વર્ષો પહેલાં રામાનુજન જ્યારે લંડનમાં હતા બ્રિટનમાં, ત્યારે એમણે એમની માને પત્ર લખેલો ને એમાં લખેલું કે એમાં પહેલું વિશ્વયુદ્ધ ચાલી રહ્યું છે અને યુનિવર્સિટી મને એવું કહેશે કે એવું ગણિત તું ડેવલપ કર કે જે અમે યુદ્ધમાં વાપરી શકીએ. આ પ્યોર મેથેમેટિક્સની કોઈ જરૂર નથી અમારે હવે. અને એલન ટ્યુરિંગ એવું કરેલું, રામાનુજન એવું નહીં કરી શક્યા, એટલે એમણે વિચાર્યું ત્યારે કે હું પાછો આવીશ. માને લખ્યું એમણે કે હું પાછો આવીશ, કારણ કે મારાથી એ પ્રકારનું જ્ઞાન પ્રોડ્યુસ નહીં કરી શકાય. તો યુદ્ધને કારણે પણ આપણા જ્ઞાનનું સ્વરૂપ બદલાતું રહેશે. માનો કે આજે આપણો દેશ કોઈક ચીન સાથે માનો કે યુદ્ધે ચડે તો તરત જ કહેશે કે ભાઈ હવે તમે એવા સંશોધન કરો કે જે અમે યુદ્ધમાં વાપરી શકીએ. એટલે આખી જ્ઞાનની જે પરિસ્થિતિ એ છે તે યુનિવર્સિટીઝમાં ખાસ કરીને બદલાતી જાય છે. ફ્રેન્ચ ફિલસૂફ દેરુડાએ એક યુનિવર્સિટી પર સરસ લેક્ચર આપ્યું છે અને ઇન્ટરનેટ ઉપર છે. એણે એમ કહેલું કે યુનિવર્સિટી શુડ બી વિધાઉટ કન્સ્ટ્રેન. યુનિવર્સિટીઓ પર કોઈ જ નિયંત્રણ ન હોવું જોઈએ. પૂછો આપણા સાહેબોને ઉપર કે તમે એકાદ યુનિવર્સિટી ભારતમાં ઊભી કરશો એવી. નાલંદા પર આપણે ગૌરવ લઈએ છીએ, નાલંદા પર કોઈ કંટ્રોલ હતા કે એમણે IKS ભણાવવાનું એમ? કોઈ નિયંત્રણ નહોતા. પંડિતોને બોલાવીને તમે એમ નહોતા કહી શકતા કે તમે આ રીતે જ ભણાવો ને આવું જ ભણાવો, કે અમને ગ્લોરીફાય કરો. ધોઝ ડેઝ આર ગોન. તો નિયંત્રણ વગરનું જે યુનિવર્સિટી છે, એટલે હવે યંત્ર શીખે તે જ્ઞાન હોય એનો અર્થ એ થયો કે રેડી ટુ ઈટ પીઝા, તૈયાર છે ખાવું હોય તો તમારે, એ પ્રકારનું જ્ઞાન. તમે માગો તે ટોપિંગ તમને કરી આપીશું. તો એ જ્ઞાન જરા પોસિબલ બનતું જાય છે બેઝડ ઓન ફેક્ટ્સ.
અને બધા જે છે મેં કહ્યું એમ ફેક્ટ્સ આર કલેક્ટેડ ફ્રોમ પીપલ. આપણા માટે જે પ્રશ્ન છે તે, અને જગતના ઘણા બીજા દેશો માટે પણ, જ્યાં જમણેરી વિચારધારા, એક જમાનામાં ડાબેરી વિચારધારા હતી ત્યારે પણ આવા જ પ્રશ્નો આપણે પૂછેલા. એવું નથી કે કમ્યુનિસ્ટ હતા ત્યારે આપણે પ્રશ્નો નહોતા પૂછ્યા, પણ કમ્યુનિસ્ટ બહુ એક્સપર્ટ હતા કે એમણે શું કર્યું કે વચ્ચે સમાજવાદનો એક ડોઝ આપી દીધો અને આપણે એનાથી ઇમ્પ્રેસ થઈ ગયા કે ચાલો જવા દો, કમ્યુનિઝમ આપણે ભારતમાં નથી લાવવો પણ સમાજવાદ તો લાવીએ છીએ. આપણી ગરીબાઈ છે, અજ્ઞાનતા છે, નિરક્ષરતા છે, આ બધાની સામે લડવા માટે આપણને કેપિટલિઝમ કામ નહીં લાગે, આપણે સમાજવાદ તરફ જવું પડશે. દરેકને જો સરખી ઓપોર્ચ્યુનિટી મળે છે એવું આપણે કહીએ છીએ, પણ ડાર્વિનના ઉત્ક્રાંતિવાદ પ્રમાણે માણસ જો જીવવા જશે તો જેની પાસે સમૃદ્ધિ છે એ શીખશે, નથી એ નહીં શીખે. તે આખી ડાર્વિનની ફિલોસોફીને ન્યુટ્રલાઇઝ કરવા માટે આપણે સમાજવાદ સ્વીકાર્યો. પછી હવે નવી જે લિબરલ ઇકોનોમી આપણે સ્વીકારી એમાં ડાર્વિન પાછો આવ્યો. ડાર્વિન ઈશ્વરનો અનાદર કરે છે પણ એમને ચાલશે, કારણ કે અમને ડેવલપમેન્ટ થાય છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધે છે, અમને એની સામે વાંધો નથી. તો જે પ્રશ્ન જે અત્યારે સૌથી મોટો પ્રશ્ન છે યુનિવર્સિટીઓ સામે અને જ્ઞાન સામે તે આ કે રાઇટિસ્ટ ગવર્મેન્ટ્સ જ્યાં છે ત્યાં આગળ જ્ઞાન કઈ રીતે શક્ય બનશે. દરેક સરકાર, મેં કહ્યું તેમ કે લેફ્ટિસ્ટ પણ આવું કરતા હતા, એ યુનિવર્સિટીઓને કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરે, જ્ઞાનને કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરે, ઇતિહાસને કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરે. પછી બહારથી એવું કહે કે અમારે ત્યાં તો પૂરી સ્વતંત્રતા, અમારા જીનેટિક્સમાં છે, કશું ન કરવું હોય તો જીનેટિક્સમાં મૂકી દો, માનવ અધિકારો અમારા જીનેટિક્સમાં છે, યુ કેન નોટ ચેલેન્જ ઇટ, યુ કેન નોટ ઇન્ટરપ્રિટ ધીસ. જીનેટિક્સમાં કોઈ દાડો હોતું નથી માનવ અધિકાર, ઓલ ઓફ અસ નો દેટ, પણ દેટ ઇઝ ધ બેસ્ટ વે ઓફ હેન્ડલિંગ, દેટ ઇઝ ધ બેસ્ટ વે ઓફ ડિફેન્ડિંગ યોર સેલ્ફ. તો આને કારણે યુનિવર્સિટીઓ ઉપર આ પ્રકારના આઈડિયોલોજીનો પ્રભાવ વધતો જશે અને એક્સ્ટ્રીમ પર પહોંચશે ત્યારે કયા પ્રકારનું જ્ઞાન આપણે પ્રોડ્યુસ કરીશું, આઈ કેન નોટ ઇમેજિન. મારી શક્તિ બહારની વાત છે અને હું બધાને આ પ્રશ્ન પૂછું છું કે આ સિચ્યુએશનમાં આપણે શું, જેમ કે સામ્યવાદીઓ જે કંઈ જ્ઞાન પ્રોડ્યુસ કર્યું રશિયામાં, એ બધું જ જ્ઞાન કેપિટાલિસ્ટ સામેની સ્પર્ધામાં કર્યું. રશિયાએ જેટલું નોલેજ પ્રોડ્યુસ કર્યું એ બધું કેપિટલિઝમની સામે એમને લડવું, તેમને બતાવવું હતું જો અમારા સાયન્ટિસ્ટ પણ કેટલું કરી શકે છે. એટલે એમણે ગણિતમાં પણ સરસ કામ કર્યું, ફિઝિક્સમાં પણ કામ કર્યું. એ બધું પહેલાંની સ્પર્ધા હતી એટલે, પણ હવે સ્પર્ધા રહી જ નથી. જ્યારે આખી જગત નિયો લિબરલ ઇકોનોમી તરફ જાય છે ત્યારે દેર ઇઝ નો કોમ્પિટિશન વિથ એની અધર, વી કોમ્પિટ વિથ ઇચ અધર. દેટ ઇઝ ધ સિચ્યુએશન. આપણે એ જમાનામાં શું, આપણે પાકિસ્તાન સામે સ્પર્ધા કરવી, આપણે આની સામે સ્પર્ધા કરવી, આપણે અમેરિકા સામે સ્પર્ધા કરવી, આવું કંઈક હતું. હવે એવું નથી. હવે તો એક જ કુટુંબના 4 મેમ્બર પણ એકબીજાની સાથે સ્પર્ધા કરે એ પરિસ્થિતિ આવી ગઈ છે બિકોઝ ઓફ નિયો લિબરલ ઇકોનોમી. એ પરિસ્થિતિમાં જ્ઞાનની પોસિબિલિટી કયા પ્રકારની હશે એ કલ્પનાનો વિષય છે અને તમે પણ એના વિશે વિચારો અને તમારા વિચારો પણ મને જાણવાનું ગમશે. જ્ઞાનની પહેલી શરત એ છે, બીજો શબ્દ કે સંવાદ. જો તમે સંવાદ નથી કરી શકતા તો જ્ઞાનનો પ્રસાર નહીં થાય ને જ્ઞાનનું પરીક્ષણ પણ નહીં થાય. કાર્લ પોપરે એમ કહ્યું ફિલોસોફીમાં કે આપણે એકબીજાની સાથે દલીલો કરવી જોઈએ. જો આપણે દલીલ નહીં કરીએ તો આપણે સત્ય સુધી નહીં પહોંચે. અને આપણું ભારતીય પરંપરામાં પણ આ વાત કરવામાં આવેલી છે, એવું નથી કે નથી કરવામાં આવી. દલીલ કરો, પણ હવે દલીલની શક્યતાઓ ઘટતી જાય છે. તમે સ્વીકારો આ અમારું છે, આ અમારી એટલે મેં અહીંયા આટલા દિવસોના પ્રવાસ દરમિયાન 2 ઠેકાણે વ્યાખ્યાન આપ્યા ત્યાં મેં એક વાત કરી કે ભારતીય પરંપરાનું જ્ઞાન આપણા બધાની પાસે હોવું જોઈએ.
યુનિવર્સિટીએ એ જ્ઞાન આપવું જોઈએ. પણ જો તમે એ જ્ઞાન પર જ્ઞાનને ગ્લોરીફાય કરવા બેસશો તો તમે સંવાદ નહીં કરી શકો. કારણ કે તમે એમ કહી દો કે અમે મહાન છીએ, પછી સંવાદ શું કરવાનો? પેલા પોલિસીમાં મૂકી હોય પણ પાછલા બારણે એને કંટ્રોલ કરવામાં આવી હોય, અને એવા માણસોને મોકલવામાં આવે જેમ અશોકે એના માણસોને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે મોકલ્યા હતા, એમ એવા માણસોને મોકલો કે તમે પણ આ પ્રચાર કરો ને આપણી મહાન જે પરંપરા છે એનું ગૌરવ કરો. અને ગૌરવમાં એ નહીં થાય. એટલે મોટાભાગની જમણેરી સરકારો ડાબેરીની જેમ જ એ આ પ્રકારની વ્યવસ્થા ઊભી કરી છે કે આપણે ક્રિટિકલ થિંકિંગ કરવું, પણ આના ભોગે નહીં, ગ્લોરિફિકેશનના ભોગે નહીં. એન્ડ આઈ એમ વેરી શ્યોર, પ્રિટી શ્યોર કે કોઈ પણ વસ્તુનું ગ્લોરિફિકેશન કરો ત્યારે સામેના પક્ષ સાથે, પ્રતિપક્ષ સાથે આપણે સંવાદ નહીં કરી શકીએ. અને જો સંવાદ નહીં કરી શકીએ તો જ્ઞાનનો ગ્રોથ નહીં થાય. હમણાં મેં એક વિદ્વાનના લખાણ પર મેં એમ કહ્યું કે તમે દળેલો લોટ પાછો ફરતી દળવા બેઠા છો. એનો શું અર્થ? તમે કંઈક નવા પ્રશ્નો ઊભા કરો, નવી પદ્ધતિ ઊભી કરો. એકની એક જો વાત કરશો તો વિદ્યાર્થીઓ શું શીખીને જશે? એ જ માહિતી જે પછી ઘણા હમણાં કહ્યું કે વિશાલભાઈએ કે ઘણા વિદ્યાર્થીઓ ક્લાસમાં નથી જતા કારણ કે દે ગેટ એવરીથિંગ ફ્રોમ ગૂગલ. દે હેવ સબસ્ટિટ્યૂટ. કોઈ ટીચરની જરૂર નથી. ગૂગલ ટીચર બહુ મોટો ત્યાં ઉપલબ્ધ છે. જસ્ટ ટાઈપ કરો, સર્ચ કરો અને પેપર લખી નાખો. અને બીજા પણ પાછા ગૂગલ ઉપજીવી એજન્ટો છે ત્યાં, એમને કોઈક તું મારું કામ કરજે, હું જરા ફરવા જાઉં છું, એ પણ પોસિબિલિટી છે. ત્યારે સંવાદનું પણ હવે ધીમે ધીમે પાછું કોમર્શિયલાઇઝેશન થવા માંડ્યું છે. કન્સલ્ટેશન ઇઝ ધ હાઈએસ્ટ ફોર્મ ઓફ કોમર્શિયલ સંવાદ. અને એટલા માટે બધી જ બાબતમાં, લગ્નની બાબતમાં કન્સલ્ટ, જ્યોતિષ કન્સલ્ટ, શું ખાવું તમારે, તમે આની પાસે જાઓ કન્સલ્ટ, શું કરવું આની પાસે કન્સલ્ટ, કેટલું બધું દરેક બાબતમાં, જૂતા કેવા પહેરવા કન્સલ્ટ, તમને બધા જ આવા મળી રહેશે. અને એ જ રીતે પછી જેમ હમણાં એક ફિલસૂફે લખ્યું છે સરસ કે જેમ સંતો હોય છે એમ આજકાલ મોટિવેશનલ સ્પીકર્સ પણ હોય છે. એક સ્પીકરે મને કહ્યું કે મેં ગીતાના આધારે સક્સેસ કઈ રીતે થવું એના પર વ્યાખ્યાન આપ્યા. મેં કહેતો કાગળોને પૂરી વાર્તાના આધારે અપાય, ગીતા સુધી શું કામ જાવ છો? શિયાળ પરિશ્રમ કરીને જે પૂરી મેળવે છે ને, વખાણ કરીને, એ સક્સેસ થવાનો એક માર્ગ છે. વખાણ કરો. પછી ગીતા સુધી જવાનું આટલું તો આધ્યાત્મિક, ગીતા પર શું કામ બર્ડન આપો છો? મેં કહું આટલું. હી ડીડ નોટ લાઇક ઇટ ઓબ્વિયસલી, પણ ઓકે, પણ એ ફેશનમાં છે, માર્કેટ. અત્યારે શું છે કે બધું માર્કેટમાં છે. વિશાલભાઈએ મને આવતી વખતે કહ્યું કે એક ઠેકાણે ઘી કંઈ 12,000 રૂપિયા કિલો વેચાય છે. બરાબર છે, પણ એ ઘી અને સામાન્ય ઘીની વચ્ચે કોઈ કેમિકલ સ્ટ્રક્ચરમાં ફરક છે? નથી. પણ દેર ઇઝ અ નેરેટિવ કે આ ઘી વૈદિક પ્રમાણે કર્યું છે, આ ઘી આના પ્રમાણે કર્યું છે, આ ઘી આમ છે, આ ઘી ઋષિઓ ખાતા હતા એ પ્રકારનું છે. તો સારું, લેટ અસ ડુ એ બિઝનેસ. એ બાને આ ગ્લોબલાઇઝેશન પણ આ રીતે, ફ્રી માર્કેટ આ રીતે કામ કરતું હોય છે. એટલે કન્સલ્ટેશન બની જવાની આ પરિસ્થિતિ છે. ટૂંકમાં જે છેલ્લી વાત જે છે તે આટલી કે જ્ઞાનની પરિસ્થિતિ બદલાઈ ગઈ છે અત્યારે. મોટે ભાગે ઇન્ફોર્મેશનને લોકો જ્ઞાન માનવા લાગ્યા છે, અને જેની પાસે બહુ ઇન્ફોર્મેશન છે એને જ્ઞાની માનવા લાગ્યા છે. જ્ઞાન યુનિવર્સિટીઝમાં જે રીતે પ્રોડ્યુસ થવું જોઈએ એ રીતે થતું નથી. ઇવન યુરોપમાં થોડીક પરિસ્થિતિ પ્રમાણમાં થોડીક ઠીક છે, ઇન કમ્પેરિઝન, નોટ એબ્સોલ્યુટ, પ્રમાણમાં થોડીક ઠીક છે. અમેરિકામાં કોમર્શિયલાઇઝેશન પુષ્કળ છે, ત્યાં પણ રિસર્ચ કરે છે, નવું નવું સંશોધન કરે છે, પણ ઇન્ડસ્ટ્રી સુધી જાય એની વધારે વેલ્યુ છે. હ્યુમેનિટીઝમાં પ્રમાણમાં ઓછું થતું જાય છે. એ સંજોગોમાં માણસજાત માનવતાના સિદ્ધાંતો ક્યાંથી પ્રાપ્ત કરશે? આપણે એમ કહી શકીએ કે રિલિજનમાંથી, માનો કે, પણ રિલિજન ઇઝ ઓલ્સો બિંગ હાઇજેક બાય પોલિટિકલ પાર્ટીઝ
અને એમાંથી લગાડી નવા પોલિટિકલ વિચારો ઊભા કરવામાં આવે છે અને એ પ્રકારની વિચારધારા આપણને માનવતાવાદના સિદ્ધાંતો પૂરા નહીં પાડે. આ સિચ્યુએશનમાં છેલ્લે સાહિત્ય, કળા કદાચ આપણને મદદ કરી શકે, પણ એવી વાત લોકોને ગળે કઈ રીતે ઉતારીશું, આ એક પ્રશ્ન છે. સો થેન્ક યુ વેરી મચ ફોર ગિવિંગ એ ટાઈમ ટુ મી. બહુ મજા આવી અને આપણે હવે પ્રશ્નોત્તરી રાખીએ. ક્વેશ્ચન્સ આપણે સંવાદનું. તમે જે અંત લાવ્યા ને, હાજી, એ મારા ઘરે મોટા અક્ષરે લખેલું છે. વિનોબાજીનું વાક્ય છે કે માનવ જાતને ઉગારનાર ઈશ્વર પછીનું કોઈ પરિબળ હોય તો તે સાહિત્ય અને કલા છે. બિલકુલ સાચી વાત છે, સાચી વાત. જોકે એમાં એક ટ્રેપ છે કે આપણે સાહિત્ય અને બંનેને પાછા ઈશ્વરની સમકક્ષ મૂકી દીધા. પણ આઈ લવ વિનોબા ભાવે. જે કન્ક્લુઝન પર આવ્યું. હાજી સર, મને એક સબમિશન આપની વાતો પરથી તરત જ ઇમિડિયેટલી મને સૂઝ્યું એ છે કે યુનિવર્સિટી કયો, વ્યક્તિ કયો, સમાજે એ વિધેય બનાવતા બધા પ્રશ્નો લખાય, બધાને રિસર્ચર બનાવે, અંદરથી, મનથી, બહારથી. એવી કોઈ ગુંજાઈશ યુનિવર્સિટી પેદા કરે તો સ્ટુડન્ટ રિસર્ચર પહેલા બને, પછી બધું બને. તો કદાચ કારણ કે દરેક વિધેય સંશોધન કરવાની પોતાની શક્તિ નથી એટલું છીનું લઈ લેવું પડે છે. બધી માહિતીમાં ફસાઈ જાય. એવું કોઈ સોલ્યુશન હોય છે? આપ કહી શકો. શું સમજાવ્યું? હા, એટલે એમનું કહેવું છે કે બહારથી જે ઉછીનું જ્ઞાન લેવાનું છે, કારણ કે અંદરથી જિજ્ઞાસા અને રિસર્ચ એપ્ટિટ્યૂડ નથી, તો યુનિવર્સિટીઝ એવા સ્પેસીસ ઊભા કરી શકે કે સ્ટુડન્ટ્સ અંડરગ્રેડ લેવલથી જ રિસર્ચર બનવા તરફ જાય. ખોજી બનાવવા. હા 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 હા, ના, વેરી ગુડ ક્વેશ્ચન. કે જ્ઞાનમાં સૌથી પહેલાં તો કોઈ બોર્ડર્સ નહીં રાખવી, સીમાઓ. ત્યાંથી લાવ્યા, અહીંથી લાવ્યા, પશ્ચિમમાંથી લાવ્યા, પૂર્વમાંથી લાવ્યા. જો દશે દિશામાંથી જ્ઞાન પ્રાપ્ત થાય એવી આપણા ઋષિઓએ પ્રાર્થના કરી હોય તો મને લાગે છે કે ઋષિઓને બચાવવાનો સમય થઈ ગયો છે અત્યારે. વી શુડ ડૂ દેટ. વાત એમ છે કે માનો કે કોઈ જર્મનીનો કોઈક વૈજ્ઞાનિક કૃષિની બાબતમાં કોઈક સંશોધન કરે અને અહીંયા એ જ્ઞાનને આપણે ચકાસીએ અને આપણે જો એમ કહીએ કે આ જ્ઞાન અહીંયા સાચું નથી પડતું અથવા તો સાચું પડે છે. વિજ્ઞાનમાં શું છે કે બે પરિસ્થિતિ છે, કાં તો તમે સપોર્ટ કરો કાં તો એને ફોલ્સિફાઈ કરો. તો દેટ ઇઝ અવર કન્ટ્રીબ્યુશન. આપણે થોડુંક પરસેપ્શન આપણે બદલીએ કે ભાઈ તમે જે શોધ્યું છે એ સાચું છે, કારણ કે અમારા ત્યાં પણ એ સાબિત થઈ ગયું છે સ્થળ કાળ વગર. અને જો ખોટું પડતું તો આપણે એને કહીએ તું સુધાર. એટલે ફિલોસોફીના માણસોએ એમ કહ્યું, કાર્લ પોપરે દાખલા તરીકે, કે કોઈ પણ વૈજ્ઞાનિક સત્ય એ ખોટું પડવાની ક્ષમતા એનામાં હોવી જોઈએ. હવે આ જરાક આમ વિચિત્ર લાગે આપણને. એક સ્પેનિશ નવલકથા છે, એમાં જો કે એને તો મજાક કરી છે સાયન્સની, પણ સમજવા જેવી છે. કે એક માણસ અમેરિકા જઈને સાયકો એનાલિસિસ ભણીને આવે છે કોઈ લેટિન અમેરિકન કન્ટ્રીમાં, કોઈ શહેરમાં, પછી કહે છે કે જો હું તો અમેરિકા ભણીને આવ્યો છું અને આપણે લોકોના મનની સારવાર કરી શકીએ છીએ. તેણે કહ્યું કે આ મારી ડેફિનેશન હાઇપોથેસિસ છે, આ પ્રમાણે જે લોકો વર્તન કરે છે એ બધાને ટ્રીટમેન્ટની જરૂર છે. એટલે લગભગ 30% માણસ એમાં પેશન્ટ બની ગયા હાઇપોથેસિસ પ્રમાણે. પછી એને એમ થયું કે આ તો હાઇપોથેસિસ ખોટી છે, એટલે પછી હાઇપોથેસિસ બદલી. એટલે બીજા 30% જે સારા હતા એ પણ ગાંડા થઈ ગયા એની ડેફિનેશન પ્રમાણે. પછી હાઇપોથેસિસ ફેરવી. એટલે એ શહેરના જે વહીવટ કરતા હતા એમણે કહ્યું કે ઓનલી ઓન વન કન્ડિશન અમે તને પરવાનગી આપ્યા કામ, કે અમને લોકોને તું ક્યારેય રોગીશ નહીં ગણે. અને પરવાનગી આપે.
છેલ્લે લોકોને શ્રદ્ધા જતી રહેશે ત્યારે એની પોતાની પત્નીને સારવાર માટે મૂકી દેશે, કારણ કે એની પત્નીને એક જ આદત છે કે લોકોને એની બહેનપણીઓને યાદ રાખે ત્યારે એના કપડાના રંગ પ્રમાણે યાદ રાખે છે. એટલે એમ કે આ રોગીશ છે, કારણ કે મારી ડેફિનેશન. અને દરેક વખતે એમ કે આ તો સાયન્સ છે, સાયન્સમાં તો હાઇપોથેસિસ હોય, પ્રૂવ કરવાની હોય, ખોટી પડે તો બીજી કરવાની હોય. તો એણે આ મશ્કરી કરી છે. પણ આપણે સાયન્સમાં જે સહભાગી થવાનું છે તે આ રીતે થવાનું છે કે આપણી હાઇપોથેસિસ પણ એ લોકો સ્વીકારે અથવા તો રિજેક્ટ કરે. સાયન્સમાં એવું કદી નહીં બને કે તમે ભારતીય છો એટલે અમે આની ચર્ચા નહીં કરીએ, એવું કદી નહીં બને. અને જ્ઞાનમાં આ પોટેન્શિયાલિટી છે. જ્ઞાન માણસને હંમેશા થોડુંક ઊંચે લઈ જવાનો પ્રયત્ન કરે છે અને એટ ધ સેમ ટાઈમ એને બાંધવાનો પણ પ્રયત્ન કરે છે. જ્ઞાનની જે સૌથી મને એમ લાગે છે કે જ્ઞાન ઇઝ એન એક્સ્ટ્રીમ ફોર્મ ઓફ માણસાઈ. માનવતાની અંતિમ સ્વરૂપ જો હોય તો જ્ઞાન છે. એટલે આપણે જો આ રીતે તમે કહ્યું બરાબર છે, અંદરની વાત વેરી ઇમ્પોર્ટન્ટ. જો તમે અંદરથી તમને ક્યુરિયોસિટી નહીં હોય તો તમે કશું જ નહીં કરી શકો. બીજું કે તમે જુઓ તો આખો હિસ્ટ્રી આપણી શિક્ષણ સંસ્થાઓમાં વિદ્યાર્થીની ક્યુરિયોસિટી મારી નાખવાની સંપૂર્ણ વ્યવસ્થા આપણે ઊભી કરીશું. હું તમને મારું ઉદાહરણ આપું કે હું નાનપણમાં પ્રાથમિક શાળામાં ભણતો હતો ત્યારે અમારા શિક્ષક મને કહે કે પ્રકાશની ઝડપ 1,86,000 કે એવું કંઈક માઇલ પર સેકન્ડ. એટલે મેં એમને પૂછ્યું કે હું જો પ્રકાશના કિરણ પર લટકી જાઉં તો એટલી ઝડપે હું જઈ શકું ખરો? બેસ ચોપલો થાય છે. આવું બધું નહીં પૂછવાનું. પણ બહુ રિલેવન્ટ પ્રશ્ન હતો કે મારું વજન અને કિરણ બેની વચ્ચેના રિલેશનશિપથી શું થાય. પણ જ્યાં મારી ક્યુરિયોસિટી આવી ત્યાં મને બંધ કરી દેવામાં આવે, સ્વિચ ઓફ. આ ખોટું છે. હું મારા ક્લાસમાં હંમેશા કહું તમે પ્રશ્ન પૂછો, ખોટો તો ખોટો, એ નક્કી કરવાનું કામ તમે ન કરો. ક્યુરિયોસિટી ધીમે ધીમે ઓછી થતી જાય છે. એના માટેના ઘણા બધા કારણોમાં એક તો ટેકનોલોજી પણ છે. અરે એક વખતે મેં મારા સને કંઈક બહુ વાહિયાત પ્રશ્ન પૂછ્યો, કઈ રીતે કરવાનો? તે જઈને ગૂગલ પર જઈને શોધી કાઢ્યું. મેં કહું કમાલ છે, તું પેન્ટ કઈ રીતે સીધો કરવાનો એનું પણ તું ગૂગલ પર જઈને શોધશે. અને તમે જુઓ એ પ્રકારના ઘણા પ્રશ્નો છે. કોરાન બધામાં ભાતના પ્રશ્નો પૂછાતા હોય છે કે પેન દૂજે છે તો શું કરવાનું, આને શું કરવાનું. સો કોમન સેન્સ ઇઝ નાઉ ડિસએપિયરિંગ બિકોઝ ઓફ ધેટ. ક્યુરિયોસિટી ઇઝ ગ્રેજ્યુઅલી ડિસએપિયરિંગ. તો એજ્યુકેશનનું એક કામ એ પણ છે કે ક્યુરિયોસિટી કઈ રીતે બચાવવી અને કઈ રીતે એને આપણે પ્રમોટ કરવી. અને પહેલી મારો અભિગમ છે કે કે વિદ્યાર્થી કોઈ પણ પ્રશ્ન પૂછે એ ખોટો છે એમ નહીં કહેવું. બીજું કે ક્યારેક વિદ્યાર્થી ઓવર જનરેટ પણ કરતો હોય છે જ્ઞાનને. જ્યારે કોઈ વિદ્યાર્થી એમ લખે કે હું એ કેરી કાપી, તો હું એને કહું કે આ ખોટું નથી, કારણ કે એને નિયમનું પરફેક્ટ પાલન કર્યું છે. પણ હું એની જગ્યાએ મેં વાપરવાનો છે એક્સેપ્શનલ, એને યાદ નથી. સો એ નિયમ તો શીખી લીધો છે એણે. તો વી હેવ ટુ થિંક અબાઉટ દેટ કે વિદ્યાર્થી જે ખોટું જનરેટ કરે છે એમાં જો નિયમ શીખી લીધો હોય એમાં, તો પછી એને કઈ રીતે ફિક્સ કરવું એ ક્લાસરૂમની સિચ્યુએશન પ્રમાણે આપણે નક્કી કરીએ. આ ક્યુરિયોસિટી કેમ ઓછી થવા માંડી છે એ આખો તપાસનો વિષય છે ને આપણા સંદર્ભમાં તો ખાસ. જેમ કે આપણે બાળકને અમુક પ્રકારની વાર્તાઓ કહી, એમાં કંઈ ક્યુરિયોસિટી હોય જ નહીં. પછી અમુક વાર્તાઓમાં સેન્સ ઓફ વન્ડર ના હોય, બધું મિકેનિકલ હોય. ટોમ એન્ડ જેરી દાખલા તરીકે, બોડીની ફ્લેક્સિબિલિટી સિવાય બીજું એમાં કશું જ ક્યુરિયોસિટી નથી. બિલકુલ લિક્વિડ બોડી છે એમાં. અને એક જણે બહુ સરસ પુસ્તક લખ્યું છે, આઈ થિંક આઈ વિલ સેન્ડ ઇટ ટુ યુ, કે આ બધી જે ટોમ એન્ડ જેરી જેવી કથાઓ છે એમાંથી કેવો કેપિટાલિઝમ બાળકોના મગજમાં પ્રવેશે છે. દે આર ક્રિએટિંગ કસ્ટમર્સ. એ લોકો એમ કહે છે કે આ કાર્ટૂન ચિત્રો
એ ભવિષ્યના કસ્ટમર્સ પ્રોડ્યુસ કરવા માટેની વ્યવસ્થા છે. ત્યાં આગળ અમેરિકામાં ઘણા બધા મોલમાં બાળકો માટે પણ ટ્રોલી હોય, એટલે એ પણ જાણે કંઈક ખરીદવાનું છે એવું લઈને નીકળે, એ પણ એક બે વસ્તુ મૂકી દે, પછી છેલ્લે મમ્મી પપ્પા જે હોય તે થોડી બાજુ પર મૂકી દે, એકાદ લઈ લે, પણ દે ઓલ્સો બીકમ કસ્ટમર્સ વેન દે એન્ટર ઇન અ મોલ. એટલે દરેકને આવી એક જે ટ્રેનિંગ આપવામાં આવે છે આપણી જાણબાર, એમાં ક્યુરિયોસિટી મરવા માંડે છે. એટલે ક્યુરિયોસિટી બહુ જ મહત્ત્વની છે. અને મને તો એમ ક્યારેક એવું પણ થાય છે કે દરેક પ્રોફેસરને એટલીસ્ટ આ ક્યુરિયોસિટી ઉપર એક નાનકડો કોર્સ આપીને એમને તૈયાર કરવા જોઈએ કે કઈ રીતે આપણે એને જાળવવાની ક્લાસરૂમમાં અને દરેકમાં, એગ્રીકલ્ચરમાં, આમાં પ્રશ્ન જ ના ઊભો થતો હોય બાળકને, તો પછી આપણે શું કરીશું અને શું જવાબ આપીશું? આપણે કંઈ પ્રશ્નો પણ સપ્લાય કરવાના આ પરિસ્થિતિ. એટલે વેરી ગુડ વાત કે ભાઈ ક્યુરિયોસિટી કઈ રીતે ઓપરેટ થશે. પણ જ્યારે ડીકે ઓફ ક્યુરિયોસિટી હોય બિકોઝ ઓફ ટેકનોલોજી, બિકોઝ ઓફ કન્ઝ્યુમર આઇટમ, બિકોઝ ઓફ કન્ઝ્યુમર કલ્ચર, બિકોઝ ઓફ નિયોલિબરલ ઇકોનોમી, તો હાઉ ટુ પ્રોટેક્ટ ઇટ અને હાઉ ટુ ઓપરેટ ઇટ, હાઉ ટુ યુઝ ઇટ, આ બે પ્રશ્નો બહુ મહત્ત્વના છે. થેન્ક યુ. તમે કીધું ડેટા માહિતીનો આખો યુગ છે, ક્યુરિયોસિટી, ક્રિએટિવિટી લુપ્ત થઈ રહી છે, તો ભવિષ્યમાં કળાનું ભવિષ્ય કેવું છે? બહુ અઘરો પ્રશ્ન છે. મને એમ લાગે છે કે કળા તો ટકશે થોડી ઘણી, સાવ તો જતી નહીં રહે, પણ લોકો હવે આઈફોન આ બધું આવ્યું એને કારણે મ્યુઝિયમમાં જાય છે તો સેલ્ફી માટે જાય છે, એ કંઈ પેઇન્ટિંગ જોવા નથી જતા. એટલે હું હમણાં ન્યુયોર્કમાં જ્યારે મ્યુઝિયમમાં જાઉં ત્યારે કેટલાક પેઇન્ટિંગ મને જોવાની તક જ ના મળે, કારણ કે ટોળું હોય ત્યાં સેલ્ફી લેવા માટે. એટલે કળાનું ફંક્શન ધીમે ધીમે બદલાવા માંડ્યું છે હવે. એટલે સમાજમાં થોડીક કળા તો રહેશે જ, પણ એનો ઉપયોગ ને એનો પ્રસાર કેવો થશે એ એક પ્રશ્ન છે. અને બીજો પ્રશ્ન એ છે કે એ કળા કે સાહિત્યના જે મૂલ્યો છે એ જીવનમાં પ્રવેશવાના દરવાજા ખરેખર ખુલ્લા હશે કે કેમ? કારણ કે હવે ઇટ્સ એ મેટર ઓફ ટેકિંગ પ્રાઉડ. અમે ગયા હતા ને પેરિસ, અમે મોનાલિસા જોઈશ તો અમને બહુ ગૌરવ થાય છે. તમે રહી ગયા ને અમે, તો એમાં કળાનું સ્થાન ક્યાં? એટલે હમણાં મને યાદ નથી આવતું, પણ એક જણે લખ્યું છે કે કઈ રીતે આ કળા એ કન્ઝ્યુમર આઇટમ બનવા માંડે ત્યારે આપણા લાઈફમાં પ્રવેશવાના દરવાજા એના બંધ થઈ જાય. એટલે ટકશે, કળા તો ટકશે, કારણ કે થોડા ઘણા મનુષ્યો તો ક્રિએટિવિટી જાળવશે જ ઇન ધ ઇન્ટરેસ્ટ ઓફ હ્યુમનિટી સેલ્ફ. પણ જે વિશાળ વર્ગ જે છે એ કળાનો કેવો ઉપયોગ કરશે એ એક પ્રશ્ન છે. કારણ કે ઘણીવાર હવે પ્રિન્ટિંગ ટેકનોલોજી બહુ સરળ બની ગઈ છે. કળાના તમને જે યુનિક જે કળા છે એના પેઇન્ટિંગ તમને મળે છે. યુ કેન પ્રોડ્યુસ થાઉઝન્ડ્સ ઓફ પીસીસ અને પછી તમે ઘરમાં લાવી શકો. મારા ઘરમાં વાન ગોગ છે કે આ છે કે તે. એટલે એક ફિલોસોફરે લખ્યું છે, એક સિચ્યુએશનિસ્ટ થિયરી બહુ જાણીતી, એણે લખ્યું છે કે જ્યારે મૂડી વાત ઊંચાઈ પર પહોંચે ત્યારે કળા સાહિત્ય બધું દેખાડાનો વિષય બને. એટલે દેખાડો અત્યારે ભવ્ય મોટા મોટા જલસા અને આંત એ બધું દેખાડો છો. કેપિટલ એ આ પ્રકારના આપણા ત્યાં વધારે છે ગુજરાતમાં, કારણ કે ગુજરાત પાસે સંપત્તિ વધારે છે. જેની પાસે સંપત્તિ વધારે હોય એ વધારે દેખાડો કરે. એટલે લિટરેચર ડાઉન ગયું, ગઝલ બજલ બધું કંઈ હાવ એક જ ગરણીમાં ગાડીને આપી એવી લાગે. પણ આર્કિટેક્ટ થોડુંક ઊંચે આવ્યું. લિટરેચરમાં સાહિત્યિક ફેસ્ટિવલો આવ્યા. કેમ? કારણ કે તે દેખાડો કરી શકાય. એટલે એ ઇટ્સ એ પાર્ટ ઓફ દેખાડો, સ્પેક્ટેકલ. એ કંઈ સાહિત્યની સેવા નથી થતી એનાથી. એટલે વિચારવા જેવો પ્રશ્ન. તો કળા તો રહેશે જ, એ હકીકત છે થોડીક મને લાગે છે. પણ છતાં એક ફિલ્મ છે, એમાં બહુ રસપ્રદ એવું છે, નામ મને યાદ આવે છે અને ભૂલી જાઉં છું, પણ એમાં શ્રીમંત માણસો અહીંયા જે રહેશે એ કંટાળ્યા ગરીબોથી, એટલે એ લોકો અવકાશમાં એક મોટું શહેર બનાવે છે અને ત્યાં રહેવા જતા રહે છે.
અને એ જે ઉપર મોટું શહેર છે એના પ્રેસિડેન્ટ પણ મિસ્ટર પટેલ છે. આ હોલિવૂડની ફિલ્મ છે. મિસ્ટર પટેલ એના એ ત્યાં છે. ત્યાં એવા મશીનો છે કે તમે વૃદ્ધાવસ્થાની ફિલિંગ થાય તો અંદર બેસીને બટન દબાવી દે એટલે થોડું સ્કેનિંગ કરીને તમને જુવાન બનાવી દે. સો એન્ટી એજિંગ પુષ્કળ અને એન્ટી એજિંગ રિસર્ચ પણ પુષ્કળ ચાલે છે યુએસમાં. મોટી મોટી કંપનીઓ ઉંમરને પ્રોસેસ જે છે એ ઘટાડવાનો પ્રયત્ન કરી રહી છે. તમે જુઓ પેરાડોક્સ, એક બાજુ એક્સલરેશન છે, બધી બાજુ ગતિ વધે છે, પણ વેન ઇટ કમ્સ ટુ એજિંગ આપણે ગતિ ઘટાડવાની વાત કરીએ છીએ. એટલે હમણાં એક સાયન્ટિસ્ટે ક્લેમ કર્યો કે ભલે 55 વર્ષનો હોય પણ એણે રિવર્સ કર્યું છે અને એની રિયલ એજ અત્યારે બાયોલોજિકલ એજ ઇઝ 28, બધી દવાઓ લઈ લઈને. આ બધા એક્સપેરિમેન્ટ્સ ત્યાં થાય છે. એટલે ત્યાં પણ મશીન આવું છે અને ત્યાં બીજા મશીન પણ છે કળાના. તમને એમ થયું કે કવિતા સાંભળવી છે એટલે મશીન દબાવો, પછી તમારો મૂડ કેવો છે, કેવી કવિતા માગ્યા પ્રમાણે તમને મશીન કવિતા લખી આપશે અને તમે બેઠા બેઠા એનો કાવ્ય સ્વાદ માણો. તો જેમ માગ્યા પ્રમાણે પીઝા આપે પેલો, એમ માગ્યા પ્રમાણે કાવ્ય પણ આપે, એવી કલ્પના એમાં કરવામાં આવી છે. એટલે બની શકે કે ક્યારેક એવી પરિસ્થિતિ પણ આવી જાય, વી હેવ નો આઈડિયા, કે આપણે કળા પણ માગ્યા પ્રમાણે લખો, એમ માગ્યા પ્રમાણે કરો, એ પ્રકારની પરિસ્થિતિ. માણસ જાતનું કંઈ ઠેકાણું નથી, કશું જ બિલકુલ વિશ્વાસપાત્ર જો એનિમલ નથી માણસ જાત, સહેજ પણ વિશ્વાસ કરાય એવો નથી. અને એ લોકો તો એવું કહેશે કે અમે કદાચ બાયોટેકનોલોજીની મદદથી ને જીનેટિક એડિટિંગથી માણસને પાણીમાં અને જળમાં, સ્થળચર ને જળચર બંને બનાવી દઈશું, એટલે રહેવાના પ્રોબ્લેમના બધા પર્યાવરણના પ્રશ્નો જ ના થાય. બહુ હોરિબલ. મેં વડોદરામાં એના પર લેક્ચર આપ્યું કે કેવી પરિસ્થિતિ આવશે એમ. પણ ઇન્ટરેસ્ટિંગ. એટલે કળા રહેશે ખરી, પણ ઇન વોટ ફોર્મ એનું ડિસ્ટ્રીબ્યુશન કેવું રહેશે અને હાઉ પીપલ વિલ કનેક્ટ ધેમસેલ્સ વિથ આર્ટ. કારણ કે એક જમાનામાં દાખલા તરીકે સ્ટીફન ઝ્વાઇગ મરી ગયા. એક ફિલ્મમાં બતાવ્યું છે કે સ્ટીફન ઝ્વાઇગ જર્મન લેખક એ મરી ગયા ત્યારે ત્યાં જે જ્યુઇશ પ્રજા બેઠેલી હતી એમણે કહ્યું કે હવે આપણા વિશે કોણ લખશે. અત્યારે ગુજરાતીમાં એવો કોઈ લેખક છે જે વાંચીને એમ હું કહી શકું, એ જે એનું અવસાન થાય તો હું કહી શકું કે હવે મારા વિશે કોણ લખશે. સો નો રિલેશનશિપ કનેક્ટ. આખું રિયાલિટી સાથે સંબંધ ના હોય એવી કળા જ્યારે પ્રોડ્યુસ થવા માંડે ત્યારે ઇટ બીકમ્સ એ કન્ઝ્યુમર આઇટમ. બધા એ રીતે જ જોવા મળે. એટલે આવું મને લાગે છે. આ બધી નરેટિવ્સ છે કે મિથ ઊભા કરે નિયોલિબરલ ઇકોનોમી એઝ અ પાર્ટ ઓફ ધ સિમ્પલ્સ આપે, અચ્છે દિન એવા કોઈ સૂત્રો આપે, એનાથી તમે અવેર થઈ જાઓ. યુનિવર્સિટીમાં તમે કામ કરો છો, તમારા વિદ્યાર્થીઓ એ કન્ઝ્યુમરિઝમ માણે છે, અને વન્સ યુ બીકમ અવેર ઓફ ઇટ, હાઉ ડુ યુ હેન્ડલ ધીસ વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. સુપર રિયાલિટી એમાં બે પોસિબિલિટી છે જે મેં અપનાવી છે. એમાંની એક, દાખલા તરીકે ગયા વખતે હું આવ્યો ત્યારે મેં 2 ઠેકાણે ગધેડા ઉપર મહાકાવ્ય લખાયેલો એક સ્પેનિશ, પ્લેટો એન્ડ આઈ, એના પર વાત કરી. એ લોકોએ મને એમ કહ્યું કે તમારે છે ને બને ત્યાં સુધી સરકારની ટીકા નહીં કરવી, એટલે તમે કંઈક સારું બોલો. મેં કહું ગધેડા ઉપર એક મહાકાવ્ય છે એના પર બોલું તો ચાલશે? તો કે ચાલશે. એટલે મેં એના પર લેક્ચર આપ્યું અને એમ કહ્યું કે ભાઈ આ જે રાઇટર છે એના પર ટાગોરનો પ્રભાવ પાછો. આ જે લેખક છે એ લેખકને ફર્સ્ટ વર્લ્ડ વોર દરમિયાન એક પ્રશ્ન ઊભો થયેલો કે ઇઝ ઇટ પોસિબલ ટુ પ્રોટેક્ટ ઇનોસન્સ? નિર્દોષતાને ટકાવી રાખવી સહેલી છે ખરી? એટલે એણે એક સબલાઇમ ગધેડું ઊભું કર્યું અને કાવ્યોનો આસ્વાદ કરાવતા કરાવતા મેં એક જ પ્રશ્ન પૂછ્યો કે આપણા જમાનામાં ઇનોસન્સ પોસિબલ છે ખરું? જેમ કે એક બોધકથામાં સિંહ કહે છે કે
ગધેડો, સિંહ ને શિયાળ 3 મિત્રો છે અને 3 શિકાર કરવા નીકળે ને પછી આવ્યા પછી એ ગધેડાને કહે છે કે તું ભાગ કર, અને ગધેડો કમ્યુનિસ્ટ છે એટલે 3 સરખા ભાગ કરે છે. તો સિંહ કહે છે કે આવું કેમ, હું રાજા છું? તો કે તમે રાજા પણ આપણે મિત્ર તો ખરા ને. તો સિંહે ગુસ્સે થઈને ગધેડાને મારી નાખીને એનું પણ અંદર નાખી દીધો શિકાર. પછી શિયાળને કહે કે તું આના ભાગ કર. શિયાળ એક નાનો ને એક મોટો ભાગ કર્યો કે મહારાજ મોટો તમારો નાનો મારો. તો શાબાશ, તું આ ક્યાંથી શીખ્યો? ત્યાં ગધેડા પાસેથી. આપણો પ્રશ્ન એ છે કે ઇઝ ઇટ પોસિબલ ટુ બીકમ એ ફ્રેન્ડ ઓફ કિંગ? જે પ્રશ્ન છે આ Is there a choice not to become એક બીજી બોધકથા આફ્રિકાની કહે ને ધીસ ઇઝ વન ઓફ માય ફેવરાઇટ. એટલા માટે તમને કહું છું કે એમાં કાગડો રાજાનો મિત્ર છે. તો કાગડો રાજાને કહે છે કે આ લોકો બધા કોયલના વખાણ કરે છે અને મારા વખાણ નથી કરતા, તમે કંઈક કરો. તો રાજા કહે સહેલી વાત છે યાર, વટહુકમ બહાર પાડી દીધો કે આજથી બધાએ કાગડાને કોયલ કહેવાય ને કોયલને કાગડો કહેવો. પ્રજા તો આજ્ઞાંકિત હતી સરકારની, એટલે એ રીતે કહેવાનું શરૂ કર્યું. પણ વખાણ તો કોયલના સ્વરના જ કરે. પાછો કાગડો રાજા પાસે ગયો, હવે કંઈક કરો. તો રાજા કે મારી પણ કેટલીક મર્યાદાઓ હોય ને, હું અવાજ થોડો બદલી શકું, એટલે હી કેન નોટ ચેન્જ નેચર. એટલે મેં કહ્યું કે જુઓ આમાં આ બોધકથાની મજા એ છે કે રાજા જે કહેશે એ બધાનું પાલન પ્રજા કરે છે. એમ છતાં એ જ પ્રજા રાજાની સામે વિદ્રોહ પણ કરે છે, કારણ કે પ્રશંસા એ પેલા કાકડાના કાકા સ્વરની નથી કરતી પણ કોયલની કરે છે. હું તમને કહું કે પ્રેમીઓ પાસે પણ ટાઈમ ટેબલ પ્રમાણે પ્રેમ કરવું પડે એવી પરિસ્થિતિ છે. અને એટલા માટે એક ફિલ્મ આવે છે કે પેલો હસબન્ડ એની વાઈફને કહે છે કે બંનેના રૂમ જુદા છે, હસબન્ડ વાઈફને કહે છે કે ચાલો આપણે સાથે સૂઈ જઈએ આજે. તો કે આજે ટાઈમ ટેબલ પ્રમાણે આજનો દિવસ નથી, શુક્રવારે આપણે મળીશું. તો વી હેવ ટુ ગો બાય દેટ. કોર્પોરેટની રિક્વાયરમેન્ટ છે કે તમે આવો ત્યારે ફ્રેશ હો, ડાયનેમિક હો, ક્રિએટિવ હો. તમે ઘરમાં ભલે ગમે તેમ હો, અને આપણે કરવું જોબ સાચવવા કરવું પડે છે. એમાં 2 ઉદાહરણ આપું તમને, બહુ ઇન્ટરેસ્ટિંગ, તમને રસ પડે એવા છે. એક ઉદાહરણ તો મારા એક મિત્રએ મને લખ્યું કે તું અમેરિકાથી આવ્યા ત્યારે મારા માટે એક ગોદડી લઈ આવજે, અને ગોદડીનું નામ આપ્યું એમણે. એની પાછળ કંઈક સમથિંગ ન્યુયોર્ક હતું, મને આગલો શબ્દ યાદ નથી, ન્યુયોર્ક. એટલે એમનું કહેવું એમ હતું કે આ અમેરિકામાં બને છે એટલે મને મારા માટે લઈ આવ. મેં બહુ સર્ચ કરી પણ ક્યાંય મળી નહીં. અને જ્યારે પણ સર્ચ કરું ત્યારે એમેઝોન ઇન્ડિયા જ આવે અથવા ફ્લિપકાર્ટ આવે કાર્ટ. તો મેં કહ્યું કે અમેરિકામાં નથી મળતા. કે અમેરિકા નામ છે પણ અમેરિકામાં નથી મળતું, ક્યાંય ના મળ્યું. પાછો એ ભાઈ એમની દીકરી માટે લેવા હતા, એમની દીકરી માટે ઇન્ડિયાથી ખરીદીને એને એમ કે બાબુભાઈ લાયા છે એમ કરીને એક ફેક નેરેટિવ પણ ઊભું કર્યું. મને કોઈ કંપનીની માહિતી જ ના મળી. પછી મેં આને ચેટ જીપીટીમાં પૂછ્યું કે આ કંપની કોણ છે, ને એ કહે તો મુંબઈ સ્થિત કંપની છે, ચાઇનાથી આયાત કરે છે, અને એનું કંપનીનું નામ ફલાણા ન્યુયોર્ક રાખેલું છે, અને એ ગાદલા આ બધું વેચે છે. દેટ ઇઝ ગ્લોબલાઇઝેશન. ક્યાં તમે કઈ રીતે કન્વિન્સ કરશો એમને કે તમારી મુંબઈમાં, એ પાછા મુંબઈના છે, આ મુંબઈની કંપની વેચે છે અને તમે એ માલ મને ન્યુયોર્કથી મંગાવો, કારણ તમને એમ છે કે ઓથેન્ટિસિટી જે છે એ ન્યુયોર્ક છે, એટલે ન્યુયોર્કથી આવે તો જ ઓથેન્ટિક. વેરી આઈડિયા ઓફ ઓથેન્ટિસિટી ઇઝ ઇન ક્રાઇસિસ. આપણે વાત કરવાની રહી ગઈ છે એની. ડોલી ગેટી બનાવી, ક્યાં રહી ઓથેન્ટિસિટી? જે ગોડ ક્રિએટ કરે આપણે ક્રિએટ કરી શકીએ છીએ. ગોડ ડઝ નોટ એક્ઝિસ્ટ એઝ સચ. આમ જુઓ તો એ જ રીતે તમે સૌરાષ્ટ્રમાં ઘણા ઠેકાણે લખેલું હોય છે કે અહીંયા અસલી કાઠિયાવાડી ખોરાક મળે છે. તો કાઠિયાવાડમાં પાછું અસલી કાઠિયાવાડ. સો અસલી ઇઝ પ્રોડ્યુસ, ઓથેન્ટિસિટી ઇઝ એ પ્રોડક્શન. અમેરિકામાં મેં એક પેપર લખ્યું હતું, એમાં ન્યૂજર્સીમાં એક રેસ્ટોરન્ટ હતી અસલી કાઠિયાવાડી ખોરાક. તો ત્યાં ભીત ઉપર બધા ચિત્રો, સ્ત્રીઓ પાણીનું આમ કે બીડું માથે ભરીને જતી હોય ને ત્યાં બળદ ને ત્યાં ગાય બાંધેલો ને આ નથી. એટલે મેં એના માલિકને પૂછ્યું, મેં કહું તમે સૌરાષ્ટ્ર ગયા હતા? હા સાહેબ, હું દર વર્ષે જાઉં છું.
મેં કહું આવું તમે ક્યાંક જોયેલું ખરું ત્યાં? તો કે ના આ તો કાલ્પનિક છે. તો મેં કહું ઓથેન્ટિસિટી એ કાલ્પનિક છે, એનો અર્થ એ થયો તમે યુ આર પ્રોડ્યુસિંગ ઓથેન્ટિસિટી, એટલે ઓથેન્ટિસિટી પણ જતી રહી. બધું સો મેની થિંગ્સ આર ઇન ક્રાઇસિસ. આપણે એક જ કામ કરી શકીએ કે આપણે એનાથી અવેર બની શકીએ. Beyond that, બસ દેટ ઇઝ ધ ઓનલી વે કે આપણે કશું જ કરી શકીએ એમ solution is to નથી. become ના. aware. હા બસ એટલું ગૌરવ લઈ શકીએ કે હું જાણું છું કે હું દુઃખી છું. આનાથી બીજું કંઈ જ નહીં. એટલે અમારે સૌએ અધ્યાપકોએ વાંચવા જેવા 2-4 પુસ્તકો અને વેબસાઇટ્સ પણ જે ડેઇલી અપડેટ માટે અમને પોતપોતાના ફિલ્ડનું તો જાણે હું એમ કહું છું કે દરેક ફિલ્ડમાં બેઝિક ઇન્ટ્રોડક્શન અને હિસ્ટ્રી ઓફ ધેટ ફિલ્ડ આ 2 તો દરેકે વાંચવા જોઈએ. અને ઓછામાં ઓછા 2 હિસ્ટ્રી. માનો કે હું એગ્રીકલ્ચરમાં કામ કરતો હોઉં તો હિસ્ટ્રી ઓફ એગ્રીકલ્ચર કે એનું સાયન્સ જે હોય તે ના બે એટલા માટે કે હિસ્ટોરિયન અલગ અલગ વ્યૂ પોઈન્ટથી લખતા હોય છે. ગુજરાતીમાં ઉપલબ્ધ ના હોય અને અંગ્રેજીમાં કોઈએ નાસીપાસ થવાની જરૂર નથી. અંગ્રેજીમાં છે હું નથી વાંચતો. હું 8મામાં અંગ્રેજી ભણ્યો છું. મને 5મા 5મામાં ભણાવવામાં જ નથી આવ્યો. મારા માસા આવીને મને ક્યારેક ABCD એમ બોલે બહુ ઇમ્પ્રેસ કરી જતા મને કે આ ડોસો મારવાલો મને અંગ્રેજીમાં વાત કરે છે. માય નેમ ઇઝ લલ્લુ એમ કે પછી. તો અંગ્રેજી પુસ્તક એકવાર તમે વાંચવાની શરૂ કરો, શબ્દકોશ સાથે રાખીને 10 પાના વાંચશો એટલે 20-30 પછી તમારા શબ્દકોશ બાજુ પર મૂકી દેશો, કારણ કે લિમિટેડ વોકેબ્યુલરી હોય છે. એટલે આ રીતે મેં આ રીતે તૈયારી કરી છે અને મને લાગે છે કે ધીસ ઇઝ વન વે ઓફ ડુઈંગ ઇટ. એટલે સૌથી પહેલાં તો આ કામ. બીજું, જેટલા ટીચર્સ છે ને જે કોઈ પેપર્સ લખતા હોય, સંશોધન પેપર્સ, એમને હું બહુ સ્ટ્રોંગલી રેકમેન્ડ કરું કે ક્રાફ્ટ ઓફ રિસર્ચ નામની પુસ્તક છે એક, વિચ ઇઝ વાઇડલી રેડ ઇન US અને ઠેર ઠેર ભણાવવામાં આવે છે. આ ક્રાફ્ટ ઓફ રિસર્ચ બધાએ વાંચવું જોઈએ અને એને ખબર પડે કે રિસર્ચ કઈ રીતે આપણે કરી શકીએ, સંશોધન કઈ રીતે કરી શકીએ, શીર્ષક કઈ રીતે આપી શકીએ, આ બધા. એક ત્રીજું રિસર્ચ માટે, બીજું પુસ્તક રિસર્ચ માટે, રાઇટિંગ ફ્રોમ સોર્સિસ. રાઇટિંગ ફ્રોમ સોર્સિસમાં પહેલું પ્રકરણ પુસ્તકો કઈ રીતે વાંચવા એના ઉપર છે અને મને બહુ ગમી ગયું છે એ પ્રકરણ કે રાઇટિંગ ફ્રોમ સોર્સિસ. અને ગૂગલ પર ક્યાંક રખડતું હશે, મળી જશે. હા, તો એ રિસર્ચ માટે આ વાંચવું જોઈએ સૌથી વધારે. પછી તો પોતપોતાના ઇન્ટરેસ્ટ પ્રમાણે મને એમ લાગે છે કે તમે માનો કે ટેકનોલોજીમાં તમે નિષ્ણાત છો તો તમારે બીજા એક કશાકમાં ઇન્ટરેસ્ટ ડેવલપ કરવો જોઈએ, બીજા કોઈક એકમાં, કળામાં કે સોશિયલ સાયન્સમાં કે ફિલોસોફીમાં કે હિસ્ટ્રીમાં, દેટ કેન ગીવ યુ બ્રોડર પર્સ્પેક્ટિવ ઓફ લાઈફ. તમને જીવનનો એક મોટો એક આખો એ આપે. મેં શું કર્યું છું, મારી વાત કરું તો લગભગ જેટલી ડિસિપ્લિન છે બધાનો હિસ્ટ્રીની ઇન્ટ્રોડક્શન વાંચ્યા છે. એ જીનેટિક્સ, ઇકોનોમિક્સ, આઈ કેન ટોક અબાઉટ ઇકોનોમિક્સ, એટલી જ એકાદ લેક્ચર આપો તો આપી શકું. ટેકનિકલ નહીં પણ નોન ટેકનિકલ તો આપી શકું. એ પ્રકારનું મેથેમેટિક્સ એ પણ મારો રસનો વિષય છે. એટલે બધું થોડું એના ઇન્ટ્રોડક્શન ને હિસ્ટ્રી 2 તો હું મિનિમમ વાંચતો હોઉં છું. અને કોઈ પણ નવી ડિસિપ્લિન આવે તો આઈ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ કે એ લોકોને શું કરવું છે. બીજા જેનેરિક પુસ્તક તો બહુ ઓછા સજેસ્ટ કરી શકાય એવા છે કે કોઈ માનો તમને ફિલોસોફીમાં રસ હોય તો ઓબ્વિયસલી હિસ્ટ્રી ઓફ ફિલોસોફી જોવું પડે. ભારતીય પરંપરામાં રસ હોય તો એ પણ એ રીતે. પણ સારા પુસ્તકો પસંદ કરવા બહુ અઘરું કામ છે. મેરેજીસ આર મેડ ઇન હેવન બટ બુક્સ નો, એ આપણે પસંદ કરવાના છે. એટલે આપણે જરાક એ કાળજી રાખવી પડે કે કોઈ પણ પુસ્તક તમે વાંચો ત્યારે એક પ્રશ્ન પૂછવો કે કયા પર્સ્પેક્ટિવથી આ પુસ્તક લખાયેલું છે, અને એ પર્સ્પેક્ટિવ સમજ્યા પછી એની સામે આપણે શું આર્ગ્યુમેન્ટ કરી શકીએ. બધા જ લખનારા મહાન માણસો આપણા જેવા છે. કોઈ આપણાથી ચડતા નથી, કોઈ ઉતરતા નથી. આપણે વી હેવ ટુ ડાયલોગ વિથ ધ બુક. પુસ્તક સાથે આપણે સંવાદ કરવો પડે. અને
જે પુસ્તક આપણને બીજા 10 પુસ્તકો સુધી ન લઈ જાય એ પુસ્તક નહીં વાંચવું. મિનિમમ શરત આ છે મારી કે પુસ્તક આપણને બીજા 10 પુસ્તકો સુધી લઈ જવું જોઈએ. ઘણા વાચકો પાછળ બિબ્લિયોગ્રાફી નથી વાંચતા, પ્રિફેસ નથી વાંચતા. હું પ્રિફેસ વાંચું છું કારણ કે પ્રિફેસ એ એન્ટ્રન્સ છે, પ્રવેશ દ્વાર છે. આપણને ખબર હોવી જોઈએ કે હું ક્યાં પ્રવેશું છું. પછી એનો ભાર હાથે નહીં રાખવાનો, મૂકી દેવાનો બાજુ પર. એ જ રીતે રેફરન્સીસ આવે ત્યારે પાછળ જોવાના. કદાચ બની શકે કે કોઈક પુસ્તક એમાંનું કોઈક પુસ્તક આપણી લાઇબ્રેરીમાં હોય, નાનું હોય, આપણી પાસે સમય હોય તો આપણે વાંચી શકીએ. એટલે આવા કોઈક આપણે ડિઝાઇન કરી શકીએ. શિક્ષકો માટે પણ એવા ઘણા પુસ્તકો છે, કઈ રીતે ભણાવવું એમ. હમણાં હું એક રોતા નામના, અને એનો ગુજરાતીમાં અનુવાદ આવશે ત્યારે તમને કહેશે ભાઈ, મેથેમેટિશિયન હતા પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાં. એમણે મેથેમેટિક્સ ભણાવવા જતી વખતે શિક્ષકે શું શું કરવું જોઈએ, ડસ્ટર કેવું રાખવું જોઈએ, બ્લેકબોર્ડ કઈ રીતે સાફ કરવું, આ બધી જ વાત કરીશ. આ બહુ પ્રેક્ટિકલ વ્યવહારુ વાતો છે. તો એ વાંચ્યા પછી હું પણ બ્લેકબોર્ડ બહુ વાપરવા લાગ્યો કે પુષ્કળ બ્લેકબોર્ડ વિદ્યાર્થીઓ વિઝ્યુઅલથી વધારે યાદ રાખતા હોય છે, શબ્દ કરતાં ઓછો. તો બ્લેકબોર્ડનો ઉપયોગ ઘણીવાર તો અમારા એક પ્રોફેસર હતા કાર્ડોના, જે મને ત્યાં લઈ ગયા, એ તો બ્લેકબોર્ડ એવું વાપરે કે છેલ્લે ફોટો પાડી લો ને તમે તો આખું ચેપ્ટર, આખો લેક્ચર આવી જાય એમાં. એટલું સરસ બ્લેકબોર્ડ વર્ક કરે. તો કેવું બ્લેકબોર્ડ વર્ક હોય છે, આ બધા પ્રશ્નો આપણને એ થવા જોઈએ. એટલે શિક્ષક તરીકે મને એમ લાગે છે કે આપણે આ રીતે તૈયારી કરવી જોઈએ કે મારે કયા સાધનો વાપરવા છે. પાવર પોઈન્ટ આઈ નોર્મલી ડોન્ટ યુઝ ઇટ. ઇટ્સ ટુ મિકેનિકલ, યુઝલેસ, ઇડિયટ એનિમલ છે. પણ મોટા ભાગના શિક્ષકો વાપરે છે કારણ કે એક ટેકનોલોજી તમને પછી જોયા કરે. વિદ્યાર્થી ગામડામાંથી આવતો જોયા કરે, ખરો મદારીના જેવો ખેલ ચાલે છે એમ. તો હા, એટલે તમે આવા ઘણા પ્રશ્નોની ચર્ચા થઈ છે ત્યાં. જેમ કે વાંચનમાં એક આર્ટિકલ મેં વાંચ્યો હતો હમણાં, કે એમાં સંશોધનને આધારે એ લોકોએ કહ્યું કે સ્ક્રીન રીડિંગ અને પેપર રીડિંગ, એમાં પેપર રીડિંગવાળા વધારે સારી આર્ગ્યુમેન્ટ કરતા હોય છે, સ્ક્રીન રીડિંગવાળા ઓછા. કારણ કે સ્ક્રીન સાથેનો આપણો જે રિલેશનશિપ છે એમાં હોશિયારમાં તમે બધું લખવાનું બધું જ હોય છે, તેમ છતાં પણ સમહાઉ દેર ઇઝ સમથિંગ રોંગ. એટલે મારા ભાષા વિજ્ઞાનના એક પ્રોફેસર છે, એમણે બધા પેપર્સ એમની વેબસાઇટ પર હું તમને મોકલીશ, ભાઈને મને જરા યાદ દેવડાવજો. તો એ જે પેપર્સ છે એમાં લખ્યું છે કે સ્ક્રીન રીડિંગ નહીં, બુક રીડિંગ આઈ એન્કરેજ. પછી ટાઈપ કરવાને બદલે હેન્ડરિટન. તો હેન્ડરિટનનો પણ એક મહિમા હોય છે, કારણ કે યુ ટેક મોર ટાઈમ, સો યુ ગેટ મોર ટાઈમ ટુ અન્ડરસ્ટેન્ડ ધ ટેક્સ્ટ. સ્ક્રીન પર ટાઈપ કરતી વખતે તમે શબ્દોને કન્વર્ટ કરો છો આલ્ફાબેટમાં અને પછી આલ્ફાબેટ ટાઈપ કરો છો. જ્યારે લખવામાં તમે શબ્દ સીધો જ લેટરમાં આવી જતો હોય છે. એટલે ત્યાં ઘણીવાર પ્રોફેસરો કહેતા હોય છે કે હસ્તાક્ષરમાં તમે પેપર આપો, ખાસ કરીને હાઈસ્કૂલમાં. કોલેજમાં પ્રિન્ટ માગે, પણ હાઈસ્કૂલમાં એમ કે હાથેથી લખીને મોકલો, કર્સિવ રાઇટિંગ હોવું જોઈએ એવું પણ કહે. એટલે એ પણ એક મહિમા આખો કરવા જેવો છે. સ્ક્રીન રીડિંગનો ઓછો, બુક્સ વધારે, તમે વિદ્યાર્થીઓને હેન્ડઆઉટ આપી શકો. પણ પછી હવે શું થાય છે કે હેન્ડઆઉટ હવે ઘણીવાર એમ કહી દે તમે ડાઉનલોડ કરી લેજો, તમે ફલાણા બ્લેકબોર્ડ પર મૂક્યું છે, ડાઉનલોડ કરી લેજો. મને યાદ છે કે અમે જ્યારે ડાઉનલોડનું શરૂ થયું ત્યારથી હું એકય હેન્ડઆઉટ ઘરમાં વાંચવાનું બંધ કરી દીધો, સીધા સ્ક્રીન પર વાંચું. પણ જ્યારે પ્રોફેસર અમને હેન્ડઆઉટ પ્રિન્ટ આઉટ આપે ત્યારે આઈ વોઝ રીડિંગ ઈચ એન્ડ એવરી હેન્ડઆઉટ વેરી ક્લોઝલી. સો રીડિંગ હેબિટ આપણી પછી આના કારણે બદલાતી જાય છે. તો આપણા માટે ચેલેન્જ જે છે તે કે કોમ્પ્રિહેન્શન, રીડિંગ, રાઇટિંગ એ કઈ રીતે આપણે ક્લાસરૂમમાં એને ઓર્ગેનાઇઝ કરીશું જેથી કરીને એના પરિણામ સારા આવે. તમે વિચારજો જરા આનું. ના, બાકી તો બીજા પુસ્તકો તો ઘણા બધા છે. મેં કહ્યું એમ કે દરેક પ્રોફેસરે એટલીસ્ટ કોઈ એક એડિશનલ ડિસિપ્લિનમાં ઇન્ટરેસ્ટ કેળવવો જોઈએ, તો જગત થોડુંક આમ વિસ્તરે આપણું. એકને એકમાં કશું નહીં વિસ્તરે. પછી કોઈ પણ વિષય, ઇવન આધ્યાત્મિકતા હોય તો પણ મને વાંધો નથી, એ પણ એક રસનો વિષય છે. આધ્યાત્મિકતા કંઈ કાઢી નાખવાની નથી,
એને પણ આપણે સાચવવાની છે. માણસ જાત પર બધી જ જવાબદારી આવી. જે કંઈ આપણે ક્રિએટ કર્યું બધું જ આપણે સાચવવાનું છે, તો બીજું કોઈ સાચવવાનું નથી. અને આધ્યાત્મિકતા આપણે જ ક્રિએટ કરીશું, ઉપરથી કોઈ ભગવાન આવ્યા નથી એમાં. તમે એક ભાષાશાસ્ત્રી છો અને જગતની ભાષાઓ અત્યારે બદલાઈ રહી છે, તો એ કેવી રીતે ટકશે મૂળ ભાષાઓ? બહુ અઘરો પ્રશ્ન. અને એટલા માટે કે ઘણી બધી ભાષાઓનું સ્ટ્રક્ચર અત્યારે બદલાઈ રહ્યું છે. ઘણી ભાષાઓ જોખમમાં આવી છે, ઘણી ભાષાઓ મરી ગઈ છે. સૌથી વધારે ભાષાઓ મારી નાખી હોય તો અંગ્રેજી ભાષાએ, અને એનો પુરાવો છે સ્ટેટિસ્ટિક, રિસર્ચ બેઝ કહું છું હું. પછી રશિયન, જર્મન, બધી જે કોલોનાઇઝર્સની જે ભાષાઓ હતી એમણે ઘણી બધી ભાષાઓને મારી નાખી છે. કેટલીક રિવાઈવ કરવાનો પ્રયત્ન થયો છે, કેટલીક રિવાઈવ થાય એમ છે જ નહીં હવે, કારણ કે એના સ્પીકર્સ જ નથી. ભાષા વિજ્ઞાનીઓ જેના 2 સ્પીકર હોય ઓછામાં ઓછા એવી ભાષાઓનું વ્યાકરણ તૈયાર કર્યું છે સાચવવા માટે. પણ એક સ્પીકર હોય તો અઘરું પડે છે, કારણ કે જે બોલે છે સાચું છે એ કઈ રીતે સાબિત કરી શકાય. એક સ્પેનિશ ફિલ્મ છે, એમાં આ તો ફિક્શનલ છે, એમાં એક ભાષા વિજ્ઞાની કોઈક ભાષા પર કામ કરવા જાય છે, એના 2 સ્પીકર્સ, અને કમનસીબે બંનેની વચ્ચે બાપે માર્યા વેર છે. એટલે પેલો બોલે તો પેલો ના પાડે કે હું નહીં આપું ઇન્ફોર્મેશન, અને આખી ફિલ્મ એના ઉપર છે. એટલે ભાષાઓ બચાવવા માટે અત્યારે ભાષાઓનું ધોવાણ થઈ રહ્યું છે. ગુજરાતી ભાષાનું ધોવાણ થઈ રહ્યું છે, ખાસ કરીને લેખન આસ્પેક્ટમાં. સ્પોકનમાં ઘણી બધી ટકી રહી છે, છતાં અંગ્રેજીનો પ્રભાવ છે, ઘણી વોકેબ્યુલરી રિપ્લેસ થઈ રહી છે. વી કેન સી ધેટ. પણ એ જે ધોવાણ છે, ધોવાણ અટકાવવા માટે શું કરવું જોઈએ? દરેક સરકારે ચિંતા કરવી જોઈએ અને પ્રજાએ ચિંતા કરવી જોઈએ. આપણી સરકાર ચિંતા નથી કરતી, બહુ સ્વાભાવિક છે. ખાલી ઠરાવ પસાર કરી દે કે દરેક બોર્ડ ગુજરાતીમાં હોવા જોઈએ, એનાથી કંઈ ગુજરાતી ટકી નથી રહેવાની. ગુજરાતી ટકાવવા માટે તમારે પ્રાઇમરી સ્કૂલથી જ તમારે શરૂ કરવું પડશે. લેખન ઉપર કે આ બધા પર ભાર આપવો પડશે, જે એ લોકોની પાસે એવો કોઈ એજન્ડા નથી કરવાનો. લેખકો પણ ભાષા, હવે જ્યારે ગાંધીજી એમ કહ્યું કે કોશીઓ સમજી શકે એવી ભાષા વાપરો, ત્યારે ગાંધીજીના મનમાં બહુ સ્પષ્ટ હતું કે આ પંડિત યુગ જે છે એ પંડિતોની જે ભાષા છે પ્રજા જો સાંભળશે તો કશું કામ નહીં લાગે. પંડિત યુગને મારી નાખવાનું કામ ગાંધીજીએ બહુ સરસ રીતે, અહિંસક રીતે કર્યું છે. નહીં તો આપણે બધા બકઠા જેવું તમે હે લખતા હોત ને બોલતા હોત. એ બંધ કરી દીધું એમણે, કારણ કે બધા સર્જકો એ રીતે લખતા. દેટ વોઝ એ પાર્ટ ઓફ લેંગ્વેજ પ્લાનિંગ. ગાંધીજીના મનમાં ભાષા આયોજન, એવું અત્યારે મોડર્ન ટર્મમાં કહીએ તો એમના મનમાં હતું. અત્યારનો સર્જક જે છે આપણા માથે 2 જવાબદારી છે. સારું સાહિત્ય સર્જન કરવું એક, અને માન્ય ભાષાના વ્યાકરણ પ્રમાણે, જોડણી પ્રમાણે સર્જન કરવું, તે 2. આ બીજું આસ્પેક્ટ ઇઝ મિસિંગ. જે સારામાં સારા લેખકો, નવોદિતોને હું એમ કહું કે અહીંયા તમે જોડણી ભૂલ કરી છે કે આ ભૂલ કરી છે, તો મને એ ગ્રામર નાઝી કહે છે. મને એમ કહે છે કે અમારી લાગણી જોવાની, ભાષા નહીં જોવાની. આપણને ખખડા, કારણ કે પોપ્યુલર છે. હું એમ કહું છું કે તમે દેર ઇઝ એ કોગ્નિટિવ ડિક્લાઇન. ગુજરાતી સર્જકોની કોગ્નિટિવ એબિલિટીમાં બહુ જ ધોવાણ થયેલું છે. એ એમને ખબર જ નથી પડતી કે કયા ક્રિયાપદમાં કયું કર્મ આવે ને કયું ના આવે. અને કાવ્યો લખે છે, આ લોકો છાપે છે. કોગ્નિટિવલી ક્યારે કોગ્નિટિવ ડેફિશિયન્સીવાળું લખાણ ક્યારે સારું લાગે? કે જ્યારે તમે સરરિયાલિસ્ટ મોડમાં લખતા હો ત્યારે. તમે એમ લખો કે ટેબલ ઉડ્યું, પણ ક્યારે? કે જ્યારે સરરિયાલિસ્ટિક મોડમાં લખતા હો ત્યારે. પણ પછી બીજી બધી વાતોમાં પ્રેમની કન્સેપ્ટ પણ એટલી નબળી હોય, શું કરવાનું? એટલે ભાષા નબળાઈ, ભાષાનું ધોવાણ જાપાનીઝનું પણ થઈ રહ્યું છે. ગુજરાતી એકલી જ નથી. જાપાનમાં એક વૃદ્ધ માણસે કેસ કર્યો કોર્ટમાં કે ટીવી ઉપર તમે જે જાપાનીઝ બોલો છો હું સમજી શકતો નથી, એમાં અંગ્રેજી શબ્દો બહુ હોય છે, એટલે તમે સરકારને કહો કે આ ભાષા જાપાનીઝ બનાવે. પછી શું ચુકાદો આવ્યો મને ખબર નથી, પણ ઇટ વોઝ ઓન રેકોર્ડ. અને એક ન્યુયોર્કમાં એક પ્રોફેસર બેન છે જાપાનીઝ ભાષાના,
એમણે એક પુસ્તક લખ્યું છે કે જાપાનીઝ ભાષાનું કેવું ધોવાણ થઈ ગયું છે. ભાષા મેન્ટેન કરવાની આપણી જવાબદારી છે, ભાષા જાળવણી. ગાંધીજીએ જ્યારે એમ કહ્યું કે કોઈએ હવે જોડણી મન ફાવે એમ કરવાનું નથી, તો એમના મનમાં એ હતું કે ભાઈ ભાષાની જાળવણી થવી જોઈએ. આ જાળવણી એ જેમ પેલી બાઈએ પણ જાપાનીઝ બાઈએ કહ્યું કે ભાષા આપણે જાળવવી જોઈએ. 1956માં એક પુસ્તક પબ્લિશ થયેલું, લીવ યોર લેંગ્વેજ એલોન, તમારી ભાષાને એકલી છોડી દો. અને હમણાં થોડાક વખત પહેલાં, 5-1 વર્ષ પહેલાં કદાચ બીજું પુસ્તક પ્રગટ થયું, ડુ નોટ લીવ યોર લેંગ્વેજ એલોન. આ જે ડુ નોટ લીવ યોર લેંગ્વેજ એલોન એ બિકોઝ ઓફ ગ્લોબલાઇઝેશન ને નિયોલિબરલ ઇકોનોમી અને ટેકનોલોજી, આ ડિજિટલ ટેકનોલોજી, એણે એમ કહ્યું છે કે જો તમે ભાષાની કાળજી નહીં રાખો તો તમારી ભાષાનું ધોવાણ થતું જશે. એક પત્રકારે એમ લખ્યું કે બાબુ સુથાર બહુ ખોટા છે, ભાષા તો વહેતી નદી જેવી છે. બરાબર છે, વહેતી નદી જેવી છે, ઓકે. કોઈના ખેતરમાં ઘૂસી જતી હોય તો એ ખેડૂત શું કરશે? અટકાવવાના પ્રયત્નો કરશે ને, પોતાનું ખેતર ધોવાતું હોય તો. એમ નહીં કે નદીમાં તો આવો તમે ખેતર આખું ધોઈ નાખો એમ. તો વી હેવ ટુ સ્ટોપ દેટ સમવેર. એ નેચરલ પ્રોસેસ નથી. ભાષાનું ધોવાણ જે તે ભાષક વફાદાર નથી ભાષા પરત્વે એને કારણે થતું હોય છે. દેર ઇઝ અ કન્સેપ્ટ ઓફ લેંગ્વેજ વફાદારી, ભાષા વફાદારીની એક વિભાવના છે સોશિયો લિંગ્વિસ્ટિક્સમાં. ગુજરાતી પ્રજા કદાચ સૌથી ઓછી વફાદાર છે, ખાસ કરીને લેખન પૂરતા. સ્પોકનમાં તો બહુ ઘણા બધા લોકો સરસ રીતે ભાષા સાચવે છે, જે નિરક્ષર માણસો એ વધારે ભાષા સાચવે છે. અક્ષર જ્ઞાનવાળા ભાષાને વધારે નુકસાન કરે છે કદાચ, ખાસ કરીને લેખનમાં ને એમાં. એટલે ભાષાઓનું ધોવાણ થવાનું છે. બધું ધોવાણ પરિવર્તન નથી. હું એમ કહું છું કે ભાષા પરિવર્તન એક વાત છે અને ભાષાનું ધોવાણ એક બીજી વાત છે. એ આપણે બેની વચ્ચે ભેદ પાડવો પડે. જે પરિવર્તન છે એમાં એક પ્રકારની પેટર્ન હોય છે, એમાં એક પ્રકારનો નિયમ આપણને જોવા મળે, અને જે ધોવાણ છે એ છૂટાછવાયા ઠેકાણે ગાબડા પડી ગયા હોય એવું હોય. એટલે એના પર કામ કરવું પડે અને કઈ રીતે એને રિવર્સ કરવો, આ પ્રોસેસને રિવર્સ કઈ રીતે કરવો. પ્રજા સહકાર ના આપે તો ના થાય. અને ઓબ્વિયસલી જ્યારે ઇકોનોમિકલી સ્ટ્રોંગ ભાષા હોય બીજી અંગ્રેજી જેવી, તો પ્રજા એ તરફ જવાનો પ્રયત્ન કરે. આપણે પ્રજાને એમ ના કહે કે તમારે અંગ્રેજી નહીં શીખો એમ. વી હેવ નો રાઇટ ટુ લેંગ્વેજ ચોઇસ. એની ફ્રીડમ છે દરેક વ્યક્તિની. પણ વન્સ યુ ચૂઝ ટુ રાઇટ ઇન ગુજરાતી, યુ મસ્ટ ફોલો ધ રૂલ્સ ઓફ ગુજરાતી. ત્યાં તમને ફ્રીડમ નથી, મારું કહેવું એમ છે. એટલે આ આખો પ્રશ્ન ધોવાણનો તો છે જ, અને હજી વધારે પરિસ્થિતિ વણસ છે. મેં 25 વર્ષ પહેલાં એક આર્ટિકલ અંગ્રેજીમાં લખેલો, એમાં આજે જે પરિસ્થિતિ છે એનું મેં એમાં પ્રેડિક્ટ કરેલો, અને ત્યારે બધા લોકો મારી સામે હસતા હતા. રમણ સોની અને બધાએ મારા વિરુદ્ધમાં કાગળ પણ લખેલા કે આવું નથી થવાનું. દયાશંકર જોશી એમણે પણ કાગળ લખેલો કે બાબુ સુથારનો નિદાન ખોટું છે એમ. હવે ફરીથી લંડનથી એ લેખ હમણાં પબ્લિશ થયો, પાછો પુનઃ પબ્લિશ. એમાં મેં ચોખ્ખું લખેલું કે આ પરિસ્થિતિ આવીને ઊભી રહેશે. મને એમ લાગે છે કે આપણે ત્યાં કોઈ પણ યુનિવર્સિટીઝમાં આવા પ્રકારના ફિલોસોફી આધારિત ડાયલોગ્સ જેટલા વધુ થાય એટલો આપણા સૌનો સિદ્ધાંત પક્ષ વધુ સ્પષ્ટ બને, અને એમ આપણે બધા સેમ પેજ ઉપર સેમ બુકમાં એટલીસ્ટ આવી શકીએ. અને બાબુભાઈની જે સરળ શૈલી છે આપણે સૌને એ રીતે આમ શીરો ઉતરી જાય. પણ તમારે સૌને બી એમને નિયમિત વાંચવા હોય તો ફેસબુક ઉપર એમની પોસ્ટ બધી આવતી હોય છે. હમણાં કોઈ પુસ્તક પણ કર્યું, કોઈકે એમાંથી કરી, એમાંથી કે એમાંથી બીજા 3 આવવાના છે. કોઈકને કોઈક સંપાદન તમારે જેટલું કરવું એટલું કરો. મને કંઈ દે આર ઓલ જસ્ટ નોટ્સ, સ્મોલ નોટ્સ. ને આપણે જે એમની વચ્ચે વચ્ચે જે બધી વાર્તાઓ નવલકથાઓના સંદર્ભો આવતા હતા ને એનું એક આખું સેપરેટ પુસ્તક છે અન્યત્ર કરીને, જેમાં આવી બધી નવલકથાઓને અમને સુંદર પરિચયો કરાવ્યા છે. આપણે સાવ જુદું વિચારવા માટે પ્રેરે એવી બધી વાતો થઈ.